अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बिही व बिवलियिही व बिदाइहि सैयदना अली क़दर मुफ़द्दल सैफुद्दीन नस्तईनु फ़ी जमील उमूर। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन व बारिक वसल्लिम। खुदा ताला सैयदना अली क़दर मुफ़द्दल सैफुद्दीन आक़ा की उम्र शरीफ ने तारोज़ क़यामत दराज करे। ईद उल फितરના અંદર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકા હર સાલ કસીદો लिखे છે। આ સાલ भी જે કસીદો लिखो છે એની આપણે આજે જિકર કરીએ છીએ। ये કસીદાનો જે મતલા છે, જે શુરૂની બેત છે, ये શું છે કે आलन नबी अइम्मती हुब्बी लकुम अंतुम अहब्बु अहिब्बती हुब्बी लकुम। આ કસીદાની એક મખસૂસ લહેન છે અને એ લહેન મહાદુ ઝહરાના અંદર એ આવી ગઈ છે, નેટના ઉપર યુટ્યુબના અંદર મौजूद છે અને વહાંથી ये લહેનના મુતાબિક तिलावत કરી શકાય છે। तो आ कसीदा से ना मुफद्दल सैफुद्दीन आका लिखा है आलन नबी अइम्मती हुब्बी लकुम अंतुम अहब्बु अहिब्बती हुब्बी लकुम। અને હર કસીદાના અંદર હર વરસ એક કસીદાનું નામ હોય છે। જે બી કસીદો लिखाय या મુનાજાત लिखाય છે એનું નામ અદદના મુતાબિક લેવામાં આવે છે। આ સાલના અદદના મુતાબિક એનું નામ અગર્રો વ અહમદુ સુબહતિન, રોશન તસ્બીહ અને જ્યાદા વખાણ વાલી તસ્બીહ, એવી તસ્બીહ કે જેનાથી ખુદા તાલાની વખાણ થાય એવી શાકિલતી તસ્બીહ આ કસીદાના અંદર છે। તો રોશન બી છે અને જ્યાદા વખાણ વાલી બી છે અને તસ્બીહ છે। તો આ કસીદાના અંદર ખૂબી એમ છે, જ્યારે આપણે નજર કરશો કસીદાના અંદર તો હર બેતના અંદર આપ ये હુબ્બી લકુમ નો વર્ડ રિપીટ ફરમાયો છે। પહેલી બેતમાં બે વાર છે હુબ્બી લકુમ અને પછી હર બેતમાં આપણે નજર કરશું કે નિઅમતી હુબ્બી લકુમ। પછી મૌલા તને ફાતિમાની जिक्र કરે છે તો ફરમાવે છે કે જન્નતી હુબ્બી લકુમ, ઝિરવતી હુબ્બી લકુમ, અબરતી, સુન્નતી, નહલતી, महज्जती, તોહફતી, આખરી તક આપણે देखશું તો આમાં હુબ્બી લકુમનો જે વર્ડ છે ये રિપીટ થાય છે। અને ये શાકિલત આપની હમણાં થોડા વર્ષોના બે ત્રણ વર્ષોના અંદર રહી છે કે આ શાકિલતથી પેલા યા અલીનો એક કસીદો લીખો, એમાં યા અલી રદીફને શાકિલતથી રિપીટ થયું। પછી આ વર્ષની જે મુનાજાત છે ઇલાહી, પાછલા વર્ષની મુનાજાતના અંદર રજા કા ઇલાહી ઇલાહી એ શાકિલતનું રિપીટ કીધું। આ વર્ષની મુનાજાતના અંદર ફરહમ ફરહમ રિપીટ કીધું ફરમાયું છે। અને હવે આ સાલના ઈદ ઉલ ફિતરના કસીદાના અંદર હુબ્બી લકુમ રિપીટ ફરમાયું છે। हर सालना कसीदाना अंदर सैयदना मोहम्मद बुरहानुद्दीनનો भी ये जुस्लूब રહ્યો છે અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ भी ये जुस्लूब इख्तियार फरमायो છે इक्तिदान बे आमले सैयदना मोहम्मद बुरहानुद्दीन કે એક વર્ષ કસીદો જે આપ लिखे છે ये अइम्मत ताहिरीन निशान में लिखे છે, यानी कि खिताब तमाम अइम्मतने फरमावे છે મજમુઈ तौर पर। અને એના આવતા વર્ષ કસીદો लिखे છે તો એના અંદર ફરદાનિયતના અંદર ઇમામુઝ્ઝમાનને ખિતાબ ફરમાવે છે સિંગ્યુલર ટેન્સના અંદર। એકમાં પ્લુરલ ટેન્સ અને એકમાં સિંગ્યુલર ટેન્સ, પાછું હજી એક આવતો વર્ષ આવે તો પાછું પ્લુરલ ટેન્સ, પછી એના આવતા વર્ષ પાછું સિંગ્યુલર ટેન્સ। તો ये शाकिलत से हमना तक जे ईद उल फितરના 10 કસીદા लिखाना છે ये આ શાकिलत से છે કે એક કસીદો પ્લુરલના અંદર અइम्मत તાહિરીનને ખિતાબ મજમુઈ तौर पर અને એક કસીદો ઇમામુઝ્ઝમાનને ખિતાબ ફરમાવે છે। એની મિસાલ લઈએ કે 1442 ના અંદર જે કસીદો ફરમાયો लिखो આપીએ या तय्यबल फातिमीयीन बनी फातिमा, સગલાને અइम्मत તાહિરીનને ખિતાબ ફરમાવે છે કે એ ફાતિમીના તૈયબ કે જે સોરી ये એના અંદર ઇમામુઝ્ઝમાનને ખિતાબ ફરમાવે છે સિંગ્યુલર કે ये તૈયબ ઇમામ यानी कि ઇમામુઝ્ઝમાન। અને 1440 થી 1443 ના અંદર કસીદો लिखे છે તો તમામ અइम्मत તાહિરીનને ખિતાબ ફરમાવે છે। અને શું ફરમાવે છે કે રજાઈ અંતુમુ, આપ સગલા એ આલે નબી મારી ઉમ્મીદ છો, મજમુઈ તમામ અइम्मतને ખિતાબ છે। પછી પાછું 1444 1444 ના અંદર કસીદો लिखे છે એના અંદર ફાતિમીયુન આઈનુલ હયાત ઇમામી, તો ઇમામી મારા ઇમામ સિંગ્યુલર છે। અને પાછું હવે 1445 ના અંદર 1445 ના અંદર કસીદો लिखे છે તો અइम्मती મારા અइम्मत। આ શાકિલતથી એક વખત પ્લુરલ એક વખત સિંગ્યુલર, એક વખત સિંગ્યુલર તો બીજા વર્ષ પ્લુરલ, આ ઉસ્લૂબ રહ્યો છે। તો ગોયા કે આ ઉસ્લૂબથી શું નજર આવે છે કે જેમ इमाम मुस्तनसिरना जमाનમાં એમ બન્યું કે જે રૂમના બાદશાહ હતા એ એક પોતાના વહાં પર એક બુત બનાવ્યો હતો, એક પોતાનો ઇલાહ બનાવ્યો હતો
અને એની પૂજા કરતા હતા. અને જે વખત કે ઇમામ મુસ્તનસિરના વહાંસી એક વઝીરના પાસે ગયા છે રિસાલત લઈને, એ દેખ્યું કે આ એક બુત છે એની ઘણી તાઝીમ કરે છે, તો એમ કહ્યું કે આ તો ઇમામ મુસ્તનસિરની શકલના ઉપર છે, એની સૂરત છે. તો આ બાદશાહે પોતાના 10 ઘણા જાનામાના મુસવ્વિરીન પેઇન્ટર્સને મોકલા અને એ સગલાએ પહેલા દિન તસવીર લીધી. તો એના અંદર શું થયું કે અલગ અલગ તસવીર આવી. બીજા દિન તસવીર લીધી, સગલાએ બનાવી તો અલગ અલગ તસવીર આવી. જુમલે 20 તસવીર અલગ અલગ થઈ ગઈ. અને પછી ત્રીજા દિન જે વખત કે લોકોએ પેઇન્ટિંગ કીધી તો એક સરખી તસવીર આવી અને એ સગલા રૂમના બાદશાહના વહાં પર જઈને એ તસવીરને પેશ કીધી છે. અને એમ યકીન થયું છે કે જે આ સુરતને મેં પૂજા કરું છું, જે ઇબાદત કરું છું, એ તો હકીકતન ઇમામ મુસ્તનસિર છે. તો એનાથી વાજે થયું કે ટોટલ 21 પેઇન્ટિંગ થઈ. તો ગોયા કે ઇમામ મુસ્તનસિરના અંદર 21 ઇમામ સમાયા છે. તો એકના અંદર તમામ અઈમ્મત સમાયા છે. તો આ શાકેલથી આપ આ મિસલ કરીને એક વખત ઇમામ ઝમાનને ખિતાબ કરે છે, એમ જાણીને કે એના અંદર તમામ અઈમ્મત સમાયા છે. અને એક વખત શું કરે છે કે આપ તમામ અઈમ્મતને ખિતાબ કરે છે અને એના અંદર તમામ અઈમ્મતના એક એક અઈમ્મતના અંદર ઇમામ ઝમાન આપને નજર આવે છે. ये શાકેલથી આ કસીદા લીખા છે. હવે ઈદ ઉલ ફિતરનો કસીદો હોય છે, આ જે હમણાં જે લીખો છે એના અંદર શું શું શાકેલ છે, સેલિયન્ટ ફીચર શું શું છે, એનો કાફિયો તે છે. હર કસીદાનો એક કાફિયો હોય છે, જેમ યા હોય યા એ શાકેલત, જેમ હમણાં ફાતિમીયુન આઈનુલ હયાતે, તો આના અંદર કાફિયો બી તે હતો પાછલા વર્ષ. ये શાકેલથી આ વર્ષ બી કાફિયો તે નો કાફિયો છે. અને હુબ્બી લકુમ આ મિસલ રિપીટ થાય હર બેતના અંદર તો એને રદીફ કહેવાય. રદીફ કોને કહેવાય છે કે એક ગોરો હોય એના ઉપર એક સવાર થાય એક શખ્સ, અને પછી એના પાછળ જે બીજો સવાર થાય ને તો એને રદીફ કહેવાય. ગોરાના અંદર 2 જણ સવાર થયા હોય તો પીછે બેઠનારને રદીફ કહેવાય. શું કામ કે એ આગે વાલાને પીછે બેઠો છે. એ શાકેલથી હુબ્બી લકુમનો જે વર્ડ છે એ આ તમામ જે બેત છે એના આખરીમાં આવે છે. તો ગોયા કે ગોરાના અંદર 2 સવાર છે અને પીછે બેઠનાર એ શખ્સ છે. પેલો આગળનો સવાર ચેન્જ થતો જાય, મગર પીછેનો બેઠનાર એ વહાને વાજ રહે, તો એ શાકેલથી આને રદીફ કહેવામાં. રદીફ આપ એ હુબ્બી લકુમને ઇખ્તિયાર કીધું છે અને એ એમ ઇન્ડિકેટ કરે છે હર બેતના આખરીમાં છે કે હર ચીજનું ઇન્તહા આપની મોહબ્બત પર છે અને હર ચીજનું ઇન્તહા જ આપની મોહબ્બત છે. એની માના કે ભાઈ ઇન્તહાની આપની મોહબ્બત પર છે ને શું માના કે આ ચીજથી મને હાસિલ શું કરવું છે, નમાઝ પઢીને હાસિલ શું કરવું છે કે ના મને સવાબ નથી જોતું, મને જન્નત નથી જોતી. અહેમદ કો ઇશ્ક સાक़ી કૌસર કે સાથ હૈ, મને તો મૌલાની મોહબ્બત છે એ વાસ્તે કરું છું. जन्नत से कुछ गरज है ना कौसर से काम है, अहमद को इश्क साक़िए कौसर के साथ है. તો એ શાકેલથી આપ આના અંદર વાઝે ફરમાવે છે કે મારું તો મેઇન ગોલ જ શું છે કે મોહબ્બત, હર ચીજનો ઇન્તહા મોહબ્બત છે. એ ચીજને આપે આના અંદર વાઝે ફરમાવી છે. તો આનો આ કસીદાનો જે સેન્ટ્રલ થીમ છે એ મોહબ્બત છે. આ વર્ષના અશરા મુબારક આપે ફરમાયા ये भी हुबना मौजूना ऊपर फरमाया અને એના અંદર જે રસૂલુલ્લાહની અહાદીસ છે અને મૌલાના અલીના અકાલીમ છે એના બારામાં આપે હર વાઝનો ટોપિક ઇખ્તિયાર ફરમાયા. તો હુબના આદત કેટલા થાય છે, હેના 8 અને 2 ના 2 એને મિલાવીએ તો ટોટલ 10 થાય. તો એ વાસ્તે આપે હુબના મુતાલિક દુબઈના અંદર જિકર ફરમાવી, કેમ કે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનને 10 અને 10 25 વર્ષ થાય છે અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાને દાવતના અર્શ પર મુસ્તવી થવાને 10 વર્ષ થયા છે. તો એ વાસ્તે આપે હુબના થીમના ઉપર જિકર ફરમાવી છે. અને આ કસીદો બી આપ એક શાકેલથી અશરાના જે મફાહિમ છે એની કન્ટિન્યુએશન છે. અને બીજી તરફ આપણે દેખીએ તો ये હુબ્બી લકુમ અશરા બી અદદના હિસાબ से હતા, હુબના અદદ 10 થાય છે. ये वास्ते जिक्र फरमावे ने यहाँ पर શું તલાઝુમ છે કે હુબ્બી લકુમના અદદ 110 થાય છે, વહાં પર 10 હતા અને यहाँ पर 110 છે. તો આપ ये 110 બેતનો કસીદો લીખો છે કે જેના આખરીમાં આપ ફરમાવે છે કે હુબ્બી લકુમ હસનાતુહુ અશરુન અકીબ મિઈન મુકમિલ જુમલતી હુબ્બી લકુમ. તો હુબ્બી લકુમ કલેમાની હસનાત 110 છે, યાની કે 110 એની હસનત થાય છે, એના આદત થાય છે. તો મારા જુમલાને કામિલ કરનારની માના કે આ કસીદાના અદદની તમામિયત મેં કઈ શાકેલથી રાખી છે કે 110 નંબર રાખવું છે. ये 110 मौलाना अलीना आदत છે, ला इलाहा इल्ला हुना आदत भी 110 થાય છે. અને એ જ વાસ્તે ફરમાવે છે કે મારા જુમલાને તમામ કરનાર. અને હર કસીદાની એક મીટર હોય છે, જેમ ઇંગ્લિશના અંદર અલગ અલગ મીટર હોય છે ને,
જેમ આયમ્બિક પેન્ટામીટર કહેવાય છે, શેક્સપિયરના ઘણા મશહૂર છે. ये शाकिलत અરબીના જબાનના અંદર અલગ અલગ 15 બુહૂર છે, ये મીટર્સ છે, વજન છે. અને આ વજન જે આપે ઇખ્તિયાર ફરમાયો છે એને બહેરે કામિલ કહેવાય છે, બહેરે કામિલ. તો ये વજનના ઉપર ઘણા કસીદા છે, સૈયદ તારિક સૈફુદ્દીનના, સૈયદ બુરહાનુદ્દીનના, આપના. અને બહેરે કામિલ કહેવાય છે તો यहाँ पर આપ ફરમાવે છે કે મુકમિલ જુમલતી, મારા ગિનતીને મુકમ્મલ કરનાર. ये મારો આ કોલ છે કે હુબ્બી લકુમ, અને એ તલાઝુમ એમ છે, એના અંદર લુત્ફ એમ છે કે હુબ્બી આપે એ બહેરે કામિલને ઇખ્તિયાર ફરમાવી છે, અને આપના જુમલતન જુમલાને મુકમ્મલ કરનાર, કામિલ કરનાર બી હુબ્બી લકુમનો કલેમો ઇખ્તિયાર ફરમાયો છે. 110 અબિયાત આપે લીખી છે. સૈયદ અબ્દુલ અલી ઇમાદુદ્દીન क़द्दसल्लाहु रूहहू, आप ये सैयद अब्दुल अली सैफुद्दीन ने ज़मान में खिदमत की थी, हत्ता कि सैयद मोहम्मद इज़्ज़ुद्दीन, सैयद तैयब ज़ैनुद्दीन, सैयद मोहम्मद बद्रुद्दीन, सैयद अब्दुल क़ादिर नजमुद्दीन, ये ज़मान लग आप पहुंचा છે. અને वो સાહેબો કે જેને, અને આપને શરફ મિલો, आप ये खिदमत की थी कि दुआत मुतलकीन ज़बानના ઉપર आप કસાઈદ लिखता था. એક કસીદો आप ये सैयद अब्दुल इमादुद्दीन, ये सैयद अब्दुल क़ादिर नजमुद्दीनની મદહમાં लिखो, અને એના અંદર 101 બેત લીખી ઇનિશિયલી. પછી આપ એક પોતાનો કાગજ લીખે છે સૈયદ અબ્દુલ क़ादिर નજમુદ્દીનને, એના અંદર એ મરજ કરે છે કે મેં 101 બેત તો કસીદો લીખો, મગર પછી દેખું કે મૌલાના અલીના નામના અદદ 110 થાય છે, અને 110 ઘણો શરીફ અદદ છે, અને એના અંદર ઘણો લતીફ સિર છે, સિર સમાયેલો છે, એના અંદર ઘણો લતીફ સિર સમાયેલો છે. તો મેં એમ દેખું કે આ 101 બેતના અંદર 9 બેતનો ઇજાફો કરીને 110 બેતનો કસીદો કરી દઉં. તો આપે 9 બેત જ્યાદા હજી લીખી, वो एडिशन, वो कसीदो लिखी चुका है, अरज करी चुका है. અને સૈયદ અબ્દુલ क़ादिर નજમુદ્દીન ને અરજ કરે છે કે હવે આ 101 બેતને મેં 110 બેતનો કસીદો કરું છું. શું કામ કે 110 નો અદદ ઘણો એના અંદર મુબારક છે, અને 9 બેત લીખી. ફકત એટલું જ નહીં, ये 9 બેતના અંદર થી હર બેત કहाँ સેટ કરવાની છે, એમ નથી કે 9 બેત એક સાથે લીખી કે આખરીમાં સેટ કરી જાય, એમ નહીં. એમ ફરમાવે છે કે જો આ ઇતનામી બેતના બાદ આ બે બેત એડ થાય, પછી આ ઇતનામી બેતના બાદ આ હજી 3 બેત એડ થાય, અને ये શાકિલત સી આ 9 અબિયાતનો આપીએ વચમાં ઇજાફો ફરમાયો છે. અને ये ચીજની અરજ છે ને અબ્દુલ क़ादिर નજમુદ્દીનની તરફ આપે કાગજના જરિયાથી કીધી છે. અને ये જે ઇજાફો ફરમાયો 9 બેતના અંદર, એના અંદર આ એક બેત છે कि हक़्क़ुन लिमिस्लिक अन युसम्मा ज़ाहिदन लिउज़ूफ़िही लामन अलैहि मसूह. आप ये शाकिलत से पूरा 110 બેતનો કસીદો સૈયદ અબ્દુલ ઇમાદુદ્દીન એ બી લીખો છે. અને આપની આ શાकिलत से लिखता હતા, જેમ અદદના હિસાબથી કસીદો લીખો ને, ये જ શાकिलत से ઉમરના આખરીના અંદર આપે બીજો કસીદો લીખો કે જેના અંદર આપે 202 બેતનો કસીદો લીખો. શું કામ કે મોહમ્મદના અદદ 92, અલીના અદદ 110, એને મિલાવો તો 202 થાય છે. એ વાસ્તે એક કસીદો આપે 202 અબિયાતનો લીખો છે. ये शाकिलत से सैयद तारिक सैफुद्दीनની આદત હતી કે અક્સર 51 બેતનો કસીદો લીખે, અને ये કેમ કે આપ 51 માં દાઈ છે, સૈયદ બુરહાનુદ્દીન ये ઘણા કસીદા 27, 21 ये મિસાલ અદદ ઇખ્તિયાર કરવામાં આવે છે. એના અંદર બી ઘણી હિકમત હોય છે, અને અદદના અંદર શું હિકમત હોય છે અને એની શું તાસીર હોય છે, એના ઉપર બી અમલુક સૈયદના પૂરી એક રિસર્ચ કીધેલી છે. અને પછી ઘણું એ અલગ થઈ જાય, મગર એની બી એક તાસીર હોય છે, અને એ વાસ્તે એ મિસાલના અદદ ઇખ્તિયાર કરવામાં આવે છે. આ કસીદાના અંદર સૈયદના તારિક સૈફુદ્દીનની બી આદત રહી, અને સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન, સૈયદ મુફદ્દલ સૈફુદ્દીન આપ ઇબ્તિદા ફરમાવે છે કે નસબની ઘણી જિકર કીધી છે, કે આપ શુरू જ એમ ફરમાવે છે કે આલન નબીએ, આલલ વસીએ, આલા ફાતિમતિન, કે આપ નબીના ફરજન છો, વસીના ફરજન છો, ફાતિમા अलैहिस्सलामના ફરજન છો. એમ વારંવાર અલગ અલગ શાकिलत से आप ये नसबની जिक्र फरमावी છે. यहाँ पर अपने देखશું તો ફરમાવે છે આલન નબી અઇમ્મતી, પછી આલલ વસી હબીબ તાહા, ફાતિમાના ફરજંદ, ઇમામ હસન હુસૈનના ફરજંદ, ખમસત પંજતન પાકના ફરજંદ. પછી ફરમાવે છે કે મેં મોહબ્બત કરું છું એ રસૂલુલ્લાહના ફરજંદ, मैं मोहब्बत करूँ છું એ અમીરુલ મોમિનીનના ફરજંદ, मैं આપને સગલાને મોહબ્બત કરું છું એ ફાતિમાના ફરજંદ, મોહબ્બત કરું છું ઇમામ હસન હુસૈનના ફરજંદ.
ये शाकिलत से अलग अलग जगह આના ફરઝન કહીને અઈમ્મત તાહિરીનને ખિતાબ કરે છે. એનો એક રીઝન જે આપણે પાછલા વખત બી જિક્ર કરી ચુકા છે કે સૈયદ તાહિર સૈફુદ્દીનના જમાનમાં ખાસતન ये એક ચીજ શરૂ થઈ કે દુશ્મનોએ અઈમ્મત તાહિરીનના નસબના બારામાં ઘણા સવાલ ઉઠાયા અને ઘણી कील કીધી કે ના અઈમ્મત તાહિરીન નઉઝુબિલ્લાહ ખાસતન ઇમામ મહેદી ये રસૂલુલ્લાહની નસલમાંથી નહોતા બલકે આપ ये એક બીજા શખ્સ છે એની નસલના અંદરથી હતા. રસૂલુલ્લાહની નસલના અંદરથી નહોતા. મૈમૂનુલ કદ્દા એનું નામ છે, એની નસલમાંથી હતા. અને એ ચીજના ઉપર આમ જાહેરમાં તો અપનામાં હતો એ શખ્સ, મગર સેને મોહમ્મદ બુરહાનુદ્દીન એના વાસ્તે ફરમાયું કે ખુદા તાલા એનો હશર ये यजीद સાથે કરજો. અને એના બારામાં ફરમાયું કે જે યઝીદીઓ તો ફક્ત ઇમામ હુસૈનને કતલ કીધા, મગર આ શખ્સે તો તમામ અઈમ્મત તાહિરીનને કતલ કરી દીધા. એનું નામ જાહેરના અંદર જાહિદ અલી હતું, મગર એને જાહિદથી આપણે ઓળખીએ છીએ. એટલો કટ્ટર દુશ્મન છે. અને એ કિતાબ લીખી અઈમ્મત તાહિરીનના બારામાં, નસબના બારામાં, હાલાકે અપના વલો આમ જાહેરના અંદર, મગર એવી કિતાબ લીખી કે જેના અંદર અઈમ્મત તાહિરીનના નસબના બારામાં ઘણી તાન તશની એ કીધી છે. તો આ શાકિલતની ચીજો અઈમ્મત તાહિરીનના નસબના બારામાં એ જમાનમાં થઈ રહી છે. અને સૈયદ તાહિર સૈફુદ્દીન એ વાતને વારંવાર આ મિસલ કસીદાના લીખીને આપી વાજે કીધી છે. ये मेरे सेना मोहम्मद बुरहानुद्दीन ये वाजे की थी, हत्ता के आप ये जामे अनवर बनावी तो तमाम ये शक शुबहात હતા સગલાના દિલોમાં ये दूर થયા છે. તો આ શાકિલતથી આ ચીજ પેલી છે, પેલી સીરી શું છે કે અઈમ્મત તાહિરીન રસૂલુલ્લાહના ફરઝન છે. ये ચીજને સાબિત કરવું ઘણું જરૂરી છે. તો અલગ અલગ શાકિલતથી એ ચીજને zikr ફરમાવે છે કે આલન નબી ફરમાયું મેં આપની મોહબ્બત કરું છું, એમાં બી નસબની zikr ફરમાવી. પછી ફરમાવે છે કે આપની મિસલ કોણ છે, આપના જદની મિસલ કોણ છે કે જે રસૂલુલ્લાહ છે. આપના વાલિદ બાવાજી સાહેબની મિસલ કોણ છે કે જે બાવાજી સાહેબ કોણ છે કે મૌલાના અલી છે. ये આપણે zikr ફરમાવે છે કે આપના જદ રસૂલુલ્લાહની મિસલ કોણ છે, આપના વાલિદ મૌલાના અલીની મિસલ કોઈ હોઈ શકે, આપના માં ફાતિમા છે એની મિસલ કોઈ હોઈ શકે, આપના કાકાજી સાહેબ ये ઇમામ હસન છે એની મિસલ કોઈ હોઈ શકે, આપના વાલિદ ઇમામ હુસૈન છે એની મિસલ કોઈ હોઈ શકે. તો આ શાકિલતથી નસબની zikr ફરમાવી અને આપના ફરઝનની બી zikr ફરમાવી કે આપના તૈયબની મિસલ અઈમ્મત તાહિરીનને મજમૂઈ ખિતાબ છે ને, તો ફરમાવે છે કે ઇમામ ઝમાન આજ 21માં ઇમામ અને ઇમામ ઝમાન ઇમામ તૈયબ છે. તો આપના આ ફરઝનની મિસલ કોઈ હોઈ શકે અને એની નસલના અંદર ઇમામ કાયમ આવશે એની મિસલ કોઈ હોઈ શકે, આપના દુઆતની મિસલ કોઈ હોઈ શકે. તો આ શાકિલતથી તમામ રબ્વતની zikr ફરમાવે છે. પછી આ બી zikr કે તાજ્જુબ ફરમાવે છે. જે નસબની zikr ફરમાવી તો તાજ્જુબ એક જગહ ફરમાવે છે યા રહમા કરીને કે અજબ આપના જદની રહેમત છે. તો જદ ફરમાયું કે ભાઈ આપના જદ છે, નસબની પાછી zikr. પછી ફરમાવે છે કે અજબ આપના બાવાજી સાહેબ ઇમામ મૌલાના અલી નું અદલ છે કે જે મૌલાના અલી કોના બાવા છે કે ઇમામ હસન હુસૈનના બાવા છે. અને પછી ફરમાવે છે કે અજબ આપના માં સાહેબા મૌલાના ફાતિમાની કદર છે. તો માં સાહેબા, બાવાજી સાહેબ, જદ પાછું રિપીટ, સહી છે ને, ત્રીજી વાર, આ ત્રીજા થીમના અંદર આમ બી ફરમાવે છે. પછી ફરમાવે છે કે અજબ આપના કાકાજી સાહેબના બહેતર અખલાક છે. પછી ये શાકિલતથી ઇમામ હુસૈનની બી zikr ફરમાવે કે મેં ઇમામ હુસૈનથી મદદ લઉં છું કે જે આપ સગલાના બાવા છે. તો આપ સગલાના બાવા છે, આપ સગલાના માં છે, ये શાકિલતથી આપ વારંવાર zikr ફરમાવે છે. પછી અંતુમ એ એક આ બી શાકિલત ફરમાવે છે કે અંતુમ ફરમાવે છે કે આપ સગલા કોણ છો કે નબીના રેહાનત છો, નબીની ખુશ્બુ છો કે જે આપ સગલાના જજ છે. આપ કોણ છો કે જે રસૂલુલ્લાહના નવાસા છે કરબલામાં જે શહીદ થયા એના આપ કોણ છો કે ફરજંદો છો. તો પાછી નસબની zikr. તો એમ ગરજ એમ છે કે વારંવાર અલગ અલગ શાકિલત છે, 110 અબિયાત છે ને, તો અલગ અલગ શાકિલતથી નસબની zikr ફરમાવે છે અને એનું રીઝન જેમ zikr કીધો ये રીઝન છે. આ કસીદો 110 અબિયાત છે તો એના અંદર ઘણી એવી થીમ્સ છે કે જે થીમ્સને વારંવાર એ થીમ્સના અંદર આપી અબિયાત લીખી છે. જે મિસાલના તौर પર પહેલા ખિતાબની થીમ લીધી છે તો એના અંદર આપીએ આલન નબી, આલનો વર્ડ ઇસ્તેમાલ કીધો છે.
આલ નબી આલ વસી આલા ફાતિમા ઇતરતલ હસનૈન. પછી 8 અબિયાતના અંદર શું ફરમાવે છે? ઇન્ની ઉહિબ્બુકુમનો વર્ડ ઇસ્તેમાલ કીધો છે. તો એના અંદર ઇન્ની ઉહિબ્બુકુમ આ કસીદાના અંદર એક ખૂબી એ છે કે એના અંદર રિપીટેશન્સ ઘણી આવે છે. જે શાકિલતસી હુબ્બી લકુમની રિપીટેશન તો હર બેતમાં છે જ, મગર તમે દેખશો કે આ અબિયાતના અંદર બી અલગ અલગ શાકિલતસી રિપીટેશન છે. જેમ ઇન્ની ઉહિબ્બુકુમ, પાછું 7મી બેતમાં મેં આપને મોહબ્બત કરું છું, મેં આપને મોહબ્બત કરું છું, મેં આપને મોહબ્બત કરું છું, મેં આપને મોહબ્બત કરું છું. તો અલગ અલગ શાકિલતસી મોહબ્બત મોહબ્બત મોહબ્બતની ઝિકરની રિપીટ ફરમાવી છે. પછી મન મિસલો, આપની જદની મિસલ કોણ છે? મન મિસલો, એ શાકિલતસી મન મિસલો અલગ અલગ અબિયાતમાં રિપીટ કીધું છે આપીએ. પછી એક જગ્યાએ ફરમાવે છે કે તાજુબ કરતા હુઆ, કે અજબ આપના જદની રહેમત છે, આપના બાવાજી સાહેબનું અદલ છે, આપના માની કદર છે, આપના ઇમામ હસન કાકાજી સાહેબના અખલાક છે. તો તાજુબના અંદર યા કરીને રિપીટ ફરમાવ્યું. ઇમામ હુસૈનની પછી 10 અબિયાતના અંદર તફસીલથી zikr ફરમાવી છે. અને પછી જ્યારે શહાદત આપે છે કે આપ સગલા કોણ છો કે આમ છો, આપ સગલા કોણ છો કે નબીના રયાહીન છો, એના અંદર બી અંતુમ 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 5 બેતના અંદર અંતુમનો વર્ડ ઇસ્તેમાલ ફરમાવે છે. પછી આગળ જઈને આ થીમ એક છે જે રિપીટ થાય છે કે જેવારે મને સવાલ કરવામાં આવશે તો મેં આ જવાબ આપીશ. તો ये જેવારે સવાલ કરવામાં આવશે ये ચીજના બારામાં અલગ અલગ આપી અબિયાત લીખીને ફરમાવે છે. એક બેતના અંદર એમ ફરમાવે છે અહીંયાથી જો શરૂ થાય છે કે વૈદા સોઇલ તો આનિન નઈમે, મને નઈમનો સવાલ કરવામાં આવશે. કુરાન મજીદમાં આયત છે યૌમઇદિન લતુસઅલુન્ના યૌમઇદિન આનિન નઈમ. તો મેં આપની તરફ નજર કરીશ કે આ નઈમ છે. જેવારે મને વલાયતનો સવાલ કરવામાં આવશે તો મેં એમ કહી દઈશ કે મારી મોહબ્બત જ ये આપ સગલાની મોહબ્બત મારી હુજ્જત બનશે તે વખત, કે આપ સગલાની મોહબ્બત મેં કરું જ છું એમ. અને મારે ગુનાહોનો સવાલ કરવામાં આવશે તો મેં એમ કહી દઈશ કે મને આ ગુનાહોના અઝાબથી કોણ બચાવશે? કે આપ સગલાની મોહબ્બત બચાવશે. મને જેવારે મારા કિતાબનો સહીફાનો સવાલ કરવામાં આવશે કે એના અંદર ભાઈ શું છે, શું તમે અમલ લઈને આયા, તમારો જે કાર્યચિત્ર જેને કહેવાય છે, તો શું અમલ લઈને આયા છો? તો હુસૈન મુફદ્દલ સૈફુદ્દીન અરજ કરે છે કે મેં કહી દઈશ તે વખત કે ભાઈ તમે કિતાબને દેખો, એના કરતાં પહેલા એમ દેખો કે ઉપર ઉન્વાન लिखाય છે. કિતાબ હોય તો એનો ઉન્વાન હોય કે ભાઈ આ ફુલાન કિતાબ છે, આ ભાઈ કિતાબ તંબીહુલ ગાફિલીન છે, આ મજાલિસ મુસાયરાત છે. તો તમે એના અંદર કિતાબનું ઉન્વાન દેખશો તો તમે દેખશો કે આ કિતાબ કોની છે? મોહબ્બતની કિતાબ છે. કેમ કે જે સગલા મેં અમલ કીધા ये મોહબ્બતમાં કીધા કે મોહબ્બતના અંદર કીધા છે, મોહબ્બત વાસ્તે કીધા છે. તો આ કિતાબના અંદર તમે દેખશો તો મોહબ્બતના સિવા કંઈ નથી. અને એ મોહબ્બત હોય તો પછી કોઈ હિસાબ કિતાબની કે જરૂરત છે જ નહીં. પછી ફરમાવે છે કે મને જે સવાલ કરવામાં આવશે કિતાબનો હિસાબ કિતાબ તો થઈ ગયો, કે હવે તમને શું જોઈએ છે ભાઈ, માંગો જે માંગવું હોય. તો આપ ફરમાવે છે કે તે વખત મેં એમ કહીશ કે મારી જે લજ્જત છે એ શું છે? કે આપ સગલાના વાસ્તે જે મારી મોહબ્બત છે એ જ, એમાં જ મારી લજ્જત છે. મને બીજું કંઈ નથી જોતું, મને તો ખુદા તાલા આપ સગલાની મોહબ્બત જોઈએ છે. પછી અહીંનાથી પછી આ બી ફરમાવે છે કે જે વખત કે સવાલ પૂછાશે કે તમે ક્યાં જઈ રહ્યા છો ભાઈ, ક્યાં મંજિલ છે તમારી, તો મેં અરજ કરીશ કે મારી આખરી મંજિલ તો શું છે? આપ સગલાની મોહબ્બત છે. તો આ બી એક થીમ પૂરો રિપીટ આપીએ કીધો છે. પછી એક થીમ છે હલ્લી, શું છે મારા વાસ્તે, આ ઇમ્કાનમાં છે? તો અલગ અલગ એના અંદર બી ફરમાવે છે કે શું મારા વાસ્તે આ ચીજ નસીબ થશે કે મેં આપના બવાબની મિસલ, જે બાબના નજદીક જે ખરા રહે છે ને, દરબાન જેને કહેવાય છે, દરબાન ફારસીનો લફ્ઝ છે, દરની માના દરવાજો. તો દરબાનની મિસલ આપના દરવાજાના ઉપર ખરો રહું. શું મારા વાસ્તે છે કે જેમ જે સગલા લશ્કરના અંદર જાય અને એ એક ટુકડીને આગળ મોકલે છે તાકે પાણી મિલે, પાણી ઢૂંઢવા મોકલે, અને પાણી મિલે તો પોતાના તલવારથી ઇશારો કરે. તો આ ફરમાવે છે કે મેં સૈફુદ્દીન છું, શું હવે બિશારત મને મિલશે કે હવે આ મેં આ તલવારનો ઇશારો કરું અને મને આપ સગલું ઉલુમ ફતહ કરી આપો? તો એ ફરમાવે છે કે શું મેં મુફદ્દલ બિન અમર મૌલાના ઇમામ જાફર સાદિકના નજદીક, ઇમામ મોહમ્મદુલ બાકિરના નજદીક સગલા શિયાના સિલતુલ ઇમામ લઈને આયા. સિલતુલ ઇમામ આપણે અરજ કરીએ છીએ ને, મૌલા બી અરજ કરે છે
સિલતુલ ઇમામ લઈને આવ્યા અને ઇમામ મોહમ્મદ અલ બાકર ફરમાવે છે કે શું છે, તો અરજ કીધી કે આ સિલત છે. તો ઇમામ મોહમ્મદ અલ બાકર ફરમાવે છે કે જો આ એક હીરો છે, આ મારા પાસે જौहर છે, અને એ जौहरને ખોલો તો ગોયા કે એ આગનો શોલો છે, इतनो चमकदार, इतनो એના અંદરથી ઇન્ટરનલ રિફ્લેક્શન થાય, ઇતની રોશની. તો ફરમાવ્યું કે આ તો કિફાયત નથી. તો ફરમાવે છે કે મુફદ્દલ બિન અમર આ શાકિલત से खिदमत કીધી, શું હવે મને કેવારે નસીબ થશે કે આ તમામ સગલા ગુલામોના સિલતુલ ઇમામ લઈને આપસી મેં નજદીક થઈ જઈશ અને ये અરજ કરવું જ મારી કુરબત બની જશે. પછી ફરમાવે છે કે શું આ ઇમ્કાન છે મારા વાસ્તે પાછું હલ્લી કે મને ફૈદુલ મવાઇદનો લુકમો મિલી જાય. તો પછી મતા આ કેવારે થશે, આ કેવારે થશે, એ પૂરો થીમ ચાલે છે કે આ કેવારે થશે. તો ફરમાવે છે કે કેવારે ઝુહરની પૂરી તમન્નીમાં મતા મતા ફરમાયું છે કે આપના કાયમ અલૈહિસ્સલામ મહેદી કેવારે ક્યામ કરશે, આપ સગલાન આપ તલત કેવારે દેખાવશો, આપ સગલાની મેં સલામ આપને કેવારે કરીશ, આપના હાથ કેવારે ચૂમીશ, આપ સાથે ઈદની નમાઝ અને ઈદનો ખુતબો કેવારે સુનીશ. તે અલગ અલગ શાકિલથી મતા મતા ફરમાવે છે. તો આ પૂરું થીમેટિક એ ચાલે છે. પછી આખરીમાં આપ સલામનો થીમ ચલાવે છે કે આપ સગલાના ઉપર મારો સલામ છે, અને એ સલામના સબબ શું શું થાય છે. તો સલામના સબબ મારી અકલ રોશન થાય છે, સલામના સબબ મારી રૂહ મહેકી ઉઠે છે, સલામના સબબ મને કુવત મિલે છે. તો વાલૈકુમુ મિન્નિસ સલામ, વાલૈકુમુ મિન્નિસ સલામ, વાલૈકુમુ મિન્નિસ સલામ, એમ વારંવાર 3 બેતના અંદર એમ ફરમાયું છે. તો આ મિસાલ અલગ અલગ થીમના તહેત અલગ અલગ આપે અભિયાત લીખીને ઇમામ ઝમાનની હઝરતના અંદર મુખ્તલિફ અવાતિફને અરજ કીધા છે. કોઈ વખત શું તાજ્જુબ કે આ મિસલ નિશાન, કોઈ વખત મોહબ્બતનો ઇઝહાર કે મેં મોહબ્બત કરું છું આપને, કોઈ વખત શહાદત કે આ હકની વાત છે અને મેં એનો ઇકરાર કરું છું, અને કોઈ વખત શું ફરમાવે છે કે શું આ ઇમ્કાન થશે. કોઈ વખત સવાલ પૂછે કે આ કેવારે થશે. સવાલના અંદર બી અલગ અલગ શાકિલ. એક સવાલ થઈ રહ્યો છે આપને, આપ જવાબ ફરમાવી રહ્યા છે. એક સવાલ આપ કરી રહ્યા છે કે શું આ ઇમ્કાન છે, અને એક સવાલ ફરમાવી રહ્યા છે કે આ કેવારે થશે, મોલા આપ ફરમાવી દઈએ આ કેવારે થશે. તો આ શાકિલથી અલગ અલગ જે ઇમોશન્સ છે એનો ઇઝહાર આપી આ કસીદાના અંદર કીધો છે. ઇમામ ઝમાનની આપણે જિક્ર કરી ચૂક્યા કે ઝુહુરની આપે તમન્ની બી કીધી છે, અને જે વખત આપણે આ બી પાછલા જે કસીદો આપણે ડિસ્કસ કીધો તો એના અંદર કરી ચૂક્યા કે સુકામ ખબર છે કે ઝુહુર તો એના વખતમાં થશે, તો સુકામ દુઆત મુતલકીન એ ઝુહુરની તમન્ની ફરમાવે છે, ये अपने પહેલા જિક્ર કરી ચૂક્યા છે. અને એની મુખ્તસરમાં જે ગરજ છે કે આ મિસાલ ઝુહુરની તમન્ની કરીને દાઈ ઇમામ ઝમાનથી તાઈદ તલબ કરે છે, ઇલ્હામ તલબ કરે છે, અને દુશ્મનોને પકડવાના વાસ્તે યારી તલબ કરે છે, નસરે અઝીઝ અને ફતેહ મુબીન તલબ કરે છે. અને ઝુહુરની તમન્નીને સબબ ઇમામ ઝમાન હર દાઈને ये અતા ફરમાવે છે. તો સેના મુફદ્દલ સૈફુદ્દીન આકાને બી આ મિસાલ જે આજે ફતેહ મુબીન ઇમામ ઝમાન ये इनायत फरमावी છે, तो ये આ ઝુહુરની તમન્નીના પેરાયના અંદર આવે કે ઝુહુરની जितनी ज़्यादा तमन्नी करे અને એની તૈયારી કરે, અને इतनी ज़्यादा ઇમામ ઝમાન ફતેહ મુબીન થી ખાસ કરે કે ઝુહુરનો ઉન્સુર જ શું છે કે ફતેહ મુબીન. પછી આ બી એક કે જે આપ ફરમાવે છે કે 110 અબિયાત લીખી અલીના અદદ છે, અને અલીના અંદર એમ જિગર છે કે સેના મુફદ્દલ સૈફુદ્દીન ये बयान फरमाया છે કે કાયમી શાન પર દલાલત કરે છે. તો આપ यहाँ પર જે ઝુહુરની તમન્ની કરે છે એના અંદર અરજ કરે છે કે મતા क़િયામુલ કાઇમિલ મહદી મિનકુમ બિઝ્ઝુહૂર ફહુબતી હુબ્બી લકુમ, કેવારે ઇમામ મહેદી અને કાયમનો લફ્ઝ ફરમાવે છે કે કેવારે એ કાયમુલ क़િયામત કાયમ થશે. પછી ફરમાવે છે હવે આ એક પૂરો થીમ આપણે શરૂ કરીએ છીએ કે કોઈ બી ઈદનો કસીદો હોય છે એના અંદર ઈદના અલગ અલગ મફહૂમ હોય છે, એનો પૂરો એક થીમ અમે ચલાવીએ છીએ કે જેમ ઈદના અંદર આપણે સિલતુલ ઇમામ અરજ કરીએ છીએ. તો આપ જેમ જિક્ર થઈ 2 વાર આ કસીદાના અંદર આપે પોતાનું નામ લીધું છે કે મુફદ્દલ સહી છે ને. તો એક વાર આ ફરમાવે છે કે મુફદ્દલ વાસ્તે ઇમ્કાન છે કે સિલતુલ ઇમામ અરજ કરવા આવે. પછી ઈદના અંદર એમ બયાન છે કે જે શખ્સ કે થોડા યા જ્યાદા માલથી પોતે સિલતુલ ઇમામ અદા ના કરે અને ઝકાતુલ ફિતર ના આપે, ફિતરો ના આપે, તો એના આમાલ કબૂલ નથી થતા, એના રોઝા નમાઝ કબૂલ નથી થતી. તો यहाँ पर आप ये चीज़ लावे છે કે મારા રોઝા નમાઝની કબૂલિયત ये શું છે કે આમ તો ઝકાતુલ ફિતર થી હોય છે, તો મારું ઝકાતુલ ફિતર શું છે કે મેં આપ સગલાને મોહબ્બત કરું છું
અને બિહુબ્બિકુમ તુक़બલુલ આમાલુ ઇન क़ુબિલત વ યુग़ફરુ ઝંબુ લિલ આસીન ઇન ગુફિરા. આપ સગલાની મોહબ્બતના સબબ જ મારા અમલ કબૂલ થાય છે એમ સૈયદના અલી ફરમાવે છે. અને કબૂલુસ સલાત વ સિયામના અંદર જે કસીદો પડીએ છીએ એમાં આ બેત આપણે પડીએ છે. પછી ઈદના અંદર આપણે ખારક ખાઈને ઇફતાર કરીએ છીએ. તો આ ફરમાવે છે સૈયદ મુફદ્દલ સૈફુદ્દીન કે આપ સગલા ઝુહુર ફરમાવશો અને આપના ચહેરા મુબારક ને હમે દેખશું તો આ જે હમારી નિયત છે આ શાકેલતથી થાવું એ શું કરશે કે હિદાયતના કલિયાઓના ખજૂરી એના સબબ પાકી જશે. એની માના કે તમામ દાઈની ગરજ શું છે કે સગલાને હિદાયત આપે અને એના વાસ્તે કોશિશ ફરમાવે છે. અને એનો એપિટોમ શું હશે, આલામાં આલા મર્તબો શું હશે કે ઇમામુ ઝમાન ઝુહુર કરે એની તૈયારી ફરમાવે છે. અને ફરમાવે છે કે આ જે મારી નિયત છે, આમ નવા કોને કહેવાય કે નિયતોની જમા બી નવા છે અને થલિયાને બી નવા કહેવાય. તો ફરમાવે છે કે આ થલિયામાંથી ખજૂરી કેવાય ને નીકળશે કે જે વખત આપ ઝુહુર ફરમાવશો તો આ ખારકનો જિકર આપ તમૂરનો જિકર यहाँ पर ફરમાવે છે. પછી ઈદના અંદર મવાઈદ હોય છે, જમન જમીએ છીએ આપણે. અને કુરાન મજીદમાં બી આયા છે કે સગલાએ ઈસા નબીને અરજ की थी हवारियीन कि आप हमारा ऊपर मायदत नाजिल થાય તો हमारा वस्त ईद થાય. તો ईद અને માયદત મવાઈદનું જોડાણ છે. તો ફરમાવે છે કે આપના ફૈઝુલ મવાઈદ થી મારા વાસ્તે એક દાનો મિલી જાય તો એ મારા વાસ્તે ઘણો બરકતવંતો લુકમો છે. અને એ બરકતવંતો લુકમો શું છે મારા વાસ્તે, એ દાનો શું છે જે મને મિલી જાય કે હુબ્બી લકુમ, આપ સગલાની મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત છે. ઈદના અંદર આપણે ઘણા ફાખિર લિબાસ પહેરીએ છીએ, પાઘડી પહેરીએ છીએ. તો પાઘડીની જિકર ફરમાવે છે આપ કે આપના જે કાકાજી સાહેબ છે કે જે યેસુ કોની પાઘડી પહેરી છે કે સલાહની પાઘડી પહેરી છે, એની મિસલ કોણ છે. અને મારી પાઘડી તો શું છે કે મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત છે. પછી આપણે ઈદના અંદર ખુશ્બુ લગાવીએ છીએ, ફાખિર કપડાં પહેરીએ છીએ. તો આ ફરમાવે છે, કપડાની જિકર ફરમાવે છે કે મારા પોશાકને રોશન કરનાર કોણ છે કે આપ સગલાની મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત. તો બી જિકર આવે છે ઇમામ હસન હુસૈનની કે ઈદના દિન નવા કપડાની તલબ કીધી, જન્નતથી કપડા તો આવી ગયા મગર સફેદ છે. તો પછી જિબ્રાઈલ જન્નતથી ઇબ્રિક લઈને આયા, પાણી નાખું અને કપડા ઇમામ હસનના વાસ્તે હરા રંગના અને ઇમામ હુસૈનના વાસ્તે એ લાલ રંગના થયા. તો यहाँ पर ફરમાવે છે કે મારા પોશાકને રોશન કોણ કરે છે કે આપ સગલાની મારી આપને મોહબ્બત છે એ રોશન કરે છે. પછી નીચે ફરમાવે છે કે રંગ બરંગી આપણે કપડાં પહેરીએ છીએ. તો આ ફરમાવે છે કે મારું જે રંગ છે ને, यहाँ પોશાકની જિકર ફરમાવી અને यहाँ પર ફરમાવે છે કે મારું રંગ, મારું સિબગત ये આપની મેં જે આપને મોહબ્બત કરું છું એ મારું રંગ છે. તો यहाँ પર રંગની બી જિકર ફરમાવી છે. પછી આપણે ખુશ્બુ લગાવીએ છીએ તો ફરમાવે છે કે મારી જે મહેક છે, મારી ખુશ્બુ એ શું છે કે આપ સગલા મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત થઈ છે ને. અને મેં જે આપના ઉપર સલામ કરું છું એનાથી મારી રૂહ મહેકી છે, રૂહ એનાથી મહેકે છે. તો ખુશ્બુની જિકર ફરમાવી ઈદના અંદર છે. પછી ઈદના અંદર શું થાય, ઇમામ ઝમાનનું ઝુહુર હોય તો ખુલ્લા મેદાનના અંદર ઈદની નમાઝ થાય અને ઈદનો ખુતબો પરાય. ખુતબોની માના શું કે પેલા 2 રકાત જેમ નમાઝ પઢીએ છીએ એમ નમાઝ પઢીએ ઇમામત છે. અને પછી ઇમામ ઝમાન એક બયાન ફરમાવે, બયાનની શાકેલત, એને ખુતબો કહેવાય અને ये મિસલ ખુતબો પરાય. તો આપ ઉમ્મીદ જાહેર ફરમાવે છે કે કેવારે ઝુહુર થશે અને આપ સગલાના સાથે મેં ઈદના મુસલ્લા ઈદગાહની તરફ જઈને નમાઝ પઢીશ. તો મુસલ્લલ ઈદની જિકર ફરમાવી. આ સગલા કોમ્પોનેન્ટ છે ઈદના મફાહિમના, કેમ કે ઈદનો કસીદો છે ને. પછી ફરમાવે સૂરજ તુલુ થયા બાદ આપણે ખુતબો પઢીએ છીએ. આજે બી હિમ્મત છે ને, ખારક से इफ्तार કરીએ છીએ. તો यहाँ पर सूरजની મિસલ સૂરજની જિકર ફરમાવે છે કે આપના જે સૂરજ તુલુ થયા બાદ મારી ઈદ થાય છે. તો ફરમાવે છે કે આપ સગલા પાક સાહેબો છો અને આપ સગલા સૂરજની મિસલ છો અને સૂરજની મિસલ આપ મોજઝાને બતાવનાર છો અને મારી તાકાત મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત છે. પછી ફરમાવે છે કે આપ એક બેતમાં ફરમાવે છે કે આપ મારા સૂરજ છો અને બીજી બેતમાં ફરમાવે છે કે જેમ ઇમામ મહેદીના અંદર વાત છે કે ઇમામ મહેદીની બિશારતમાં એમ આવે છે કે 300 ના માથા પર સૂરજ આમ તો તુલુ થાય છે कहाँ से मगरिब से मशरिक से तुलू થાય છે, મગર ઈસ્ટ થી તુલુ થાય છે. મગર यहाँ पर ફરમાવે છે કે ના, સૂરજ વેસ્ટ થી કેવાય તુલુ થશે. એ ઇમામ મહેદીની બિશારત છે. તો
તો એ બિશારત તલબ કરે છે કેવારે મગરિબથી સૂરજને આપ તુલુ ફરમાવશો અને મારી પરદેશપનાની હાલતને પછી દૂર ફરમાવશો એમ તો એ પરદેશપનાની હાલતે દૂર કરનાર મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત છે. પછી જે ખુતબો પરાય છે ઇમામ ખુતબો પરે તો એના અંદર તલવાર પોશ ખુતબો પરે છે તો यहाँ पर તલવારની જિકર ફરમાવી છે કે મન મિસલો સૈફિકુમ લહુ ફી દિદ્દિકુમ છે તાહિર સૈફુદ્દીનની જિકરના અંદર ફરમાવે છે. અને પહેલા બીજી જિકર થઈ કે પોતાની જિકર ગોયા કે ફરમાવે છે કે કેવારે આપ મને અમર ફરમાવશો અને ઝુહુરની બિશારતથી આપ મને નવાજી લેશો. તો તલવારની જિકર ફરમાવી. પછી આ મોહબ્બતની જિકર છે ને પૂરા કસીદાના અંદર મોહબ્બતની જિકર છે. તો મોહબ્બતની જિકરની રિવાયત બે ગણી મશહૂર છે. मौला वारंवार मोहब्बतना अंदर ये रिवायत तो परे જ છે. એક રિવાયત છે ઝિયાદુલ અસ્વદની રિવાયત અને એક રિવાયત છે બની રિયાહના ગુલામની રિવાયત કે જે હંમેશા શું કરતા હતા કે ઇન્ની વલ્લાહે ઉહિબ્બુકા યા મૌલાય એ બરસ કરતા હતા. અને ઝિયાદુલ અસ્વદને ઇમામે શું ફરમાયું કે હલિદ દીનો ઇલ્લલ હુબ નથી દીન મગર મોહબ્બત છે. તો ઝિયાદુલ અસ્વદીએ મશક્કત ઉઠાવીને મોહબ્બતના જોશના અંદર ઇમામના હઝરતમાં હાજર થઈ ગયા. ये જ મિસલ आप हुसैन मुफद्दल सैफुद्दीन गोया के हुब्बी लकुम फरमावीने मोहब्बतना जोशમાં ઇમામ ઝમાનની હઝરત તરફ કસ્દ ફરમાવી રહ્યા છે. ये મિસલ નજર આવે છે આ કસીદાના અંદર. સફર કરે હમણાં કોઈ તો ઊંટ ચલાવે ખાસતન તો ઊંટ જે છે ઘણી લંબા સફર થાકી જાય એ વાસ્તે શું કરે છે કે એક હિદા જેને કહેવામાં આવે છે એક નગમાની શાકિલત હોય છે. બાજીના અંદર કલામ પઢવામાં આવે છે લહેનસી કે જેના સબબ ઊંટને રાતના અંદર ચલે તો એને નશાત રહે સુસ્તી ના આવી જાય ચલાવનારને બી નશાત રહે અને ઊંટને બી નશાત રહે અને એને કહેવાય છે નિશાનુદ્દાવતના અંદર સરોદ કહેવાય છે અને અરબીના અંદર એને હિદા કહેવાય છે. તો આ સફર આપ ફરમાવી રહ્યા છે અને એના અંદર ગોયા કે આપની જે સરોજ છે જેનાથી નશાત આવે છે એ શું છે કે હુબ્બી લકુમ એનાથી આપને નશાત છે. ઝિયાદુલ અસ્વદને ये मरज की दी કે મને એમ ખૌફ થાય છે કે ગુનાહોના સબબ મેં હલાક થઈ જઈશ પછી મને આપની મોહબ્બત યાદ આવે છે તો મને એમ યકીન થઈ જાય છે કે ના મને નજાત મિલી જશે. તે વખત ઇમામ ફરમાવે છે કે હલિદ દીનો ઇલલ હુબ દીન છે જ નહીં મગર મોહબ્બત છે. તમને શું ફિકર છે દીન તમારું મોહબ્બત છે તો તમને આ ગુનાહોની ફિકર ના હોવી જોઈએ એમ ફરમાવે છે. તો यहाँ पर મુફદ્દલ મૌલા શું અરજ કરે છે ઝિયાદી અરજ કીધી મુફદ્દલ મૌલા શું અરજ કરે છે યકીન છે ને એમ તો જેવારે મને ગુનાહોનો સવાલ થશે તો મેં એમ કહી દઈશ જવાબ આપી દઈશ કે મારી સજા સી મારી ઇસ્મત શું છે કે આપ સગલાની મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત છે. यहाँ पर भी फरमाया ઝિયાદ ઇમામના નજદીક ઠેરા અને ઇમામ ઝિયાદની તરફ રહેમતની નિગાહ કીધી. ये तमाम चीज़ों आ बेतना अंदर अपने नजर આવી જાય છે કે એ બારીની રહેમત મેં ખતાયાની મગફિર ઝિયાદ શું કામ ઇમામની હઝરતમાં આયા કેમ કે અરજ કરવી थी કે મારા ગુનાહો इतना છે મને એમ છે કે હલાક થઈ જઈશ. ये અરજ કીધી इतना दूर से आया. यहाँ पर भी फरमावे છે કે મેં આપની હઝરતમાં ઠેરો છું અને શું કામ ઠેરો છું કે ખતાયા ગની છે મગર એમ યકીન છે કે મારું ઠેરવું મોહબ્બતના વાસ્તે છે તો એ ગુનાહો મારા બક્ષાવી દેશે. ये मुफद्दल मौला આ બેતના અંદર અરજ કરે છે ગોયા કે આ બેતના અંદર જ્યારે આપણે નજર કરીએ તો ઝિયાદુલ અસ્વદની રિવાયતની તરફ ઇશારો મિલે છે એના અંદર. બની રિયાના ગુલામની જિકર મશહૂર છે. ગુલામ હતા પોતાના જાન પર ઇસરાફ કરતા હતા સગલા લોકો એને કેદ કરી નાખ્યા અને વફાત થયા જે વખત કે તો તે વખત રસૂલુલ્લાહ અમીરુલ મોમિનીન સાથે પધારતા હતા એને પહેચાની લીધા અને એના જનાઝાના ઉપર નમાઝ પઢાવી 70,000 મલાઇકતના કબીલાઓએ નમાઝ પઢી અને જે વખત કે મૌલાના અલીને મિલતા હતા તો હંમેશા અરજ કરતા હતા કે વલ્લાહી ઉહિબ્બુકા યા મૌલાય. બની રિયાના ગુલામ આ ચીઝને વારંવાર દોહરાવતા હતા કે ઇન્ની વલ્લાહી ઉહિબ્બુકા યા મૌલાય. ये शाकिलत मुफद्दल मौलाना अंदर नजर આવે છે કે એક બેતના અંદર તો આપે શું ફરમાયું છે વઉહિબ્બુકુમ 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 3 વાર ફરમાયું છે. એક બેતના અંદર આ મિસલ ફરમાયું છે જો ઇન્ની ઉહિબ્બુકુમ ફરમાવે છે પછી यहाँ पर ફરમાવે છે કે
وأحبكم 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 والله أكمل صحتي حبي لكم قسما برب العالمين أحبكم. શું કરતા હતા આ ઝિયાદ બની રિયાના ગુલામ? ઇન્ની વલ્લાહ કસમ ખાતા હતા ને કે ખુદાના કસમ મેં આપને મોહબ્બત કરું છું. તો यहाँ पर શું ફરમાવે છે કે કસમન બે રબ્બિલ, ખુદાના કસમ મેં આપ સગલાની, ઇન્ની વલ્લાહ ઉહિબ્બુકા યા મૌલાયા, મેં આપ સગલાને મોહબ્બત કરું છું. હુબ્બન ફમસ્દર ફરહતી ઉબ્બી લકુમ. બની રિયાના ગુલામની ઝિકરના અંદર મોલાએ એક બયાનમાં ફરમાયું કે આમ તો એ ઘણી તકલીફમાં હતા, કેદના અંદર તો ઘણી તકલીફ હોય, મગર એની તીબુલ હયાત, પાક જિંદગાની એની કોના સબબ હતી કે મોહબ્બતના સબબ એની જિંદગી પાક હતી, ઘણા આરામ અને સુકૂનના અંદર હતા. તો यहाँ पर भी मौला फरमावे છે કે મેં આ મિસાલ કહેતો જાઉં છું, ઓહિબ્બુકુમ 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 કહેતો જાઉં છું, અને એ જ મારી ફરહત ખુશીનો સબબ બની જાય છે. ये मिसाल आप फरमावे છે. અને એક આ બેતના અંદર ફરમાવે છે કે મારી હયાત પાક કોનાથી થાય છે કે આપની મોહબ્બતથી. બની રિયાના ગુલામ તો ये આઇસોલેશનના અંદર હતા, સોલિટરી કન્ફાઇનમેન્ટ જેને કહેવાય છે, મગર यहाँ पर એમ ફરમાવે છે કે મારી સચ્ચી સોહબત, મારી આપની જે આપને મોહબ્બત કરું છું એ સચ્ચી સોહબત છે. આમ તો સોલિટરી કન્ફાઇનમેન્ટમાં હતા. એક જગહ ફરમાવે છે કે અદવમ કૌલતી હુબ્બી લકુમ, હંમેશા એમ કહેતો રહું કે મારી મોહબ્બત છે આપ સગલાના વાસ્તે. તો હંમેશા એ કહેતા હતા, એ જ મિસાલ હંમેશા મુફદ્દલ સૈફુદ્દીન આકા આ કૌલને રિપીટ ફરમાવી રહ્યા છે. તો ગોયા બની રિયાહની ગુલામની રિવાયત આ કસીદાના અંદર આપણે નજર આવી જાય છે. ઈદના મફાહિમના અંદર આ ફરહત છે, એક ખુશીની વાત છે, ઈદના અંદર ખુશી હોય છે, એ બી આપણે આ અંદર નજર આવે છે. પછી ઈદના મફાહિમના અંદર મોલા ઈદના નમાઝ થઈ જાય છે, સગલું થઈ જાય છે, પછી મજલિસ થાય છે અને મોલા ગાદીના ઉપર તશરીફ રાખે છે. તો यहाँ पर ગાદીની બી જિકર ફરમાવી છે. ફરમાવે છે કે મારી જે ગાદી છે ને, ગાદીની માના કે મનસિબ જે પોઝિશન છે એની બહેજત ये મારી મોહબ્બત છે. એક જગહ ફરમાવે છે કે કુરાન મજીદના અંદર બયાન છે કે ગાદી ઊંચી હોય છે ને, તો રબવત એક બીજી જમીન કરતા ઊંચી જગહ હોય એને કહેવાય છે. તો એક આયા પર ફરમાવે છે કે મારી ઊંચી જગહ કે જેને એક જગહ ગાદી ફરમાવ્યું, એ શું છે કે આપની મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત એ જ મારું રબવત છે. તો મર્તબાની તરફ આ ઇશારો ફરમાવે છે. અને જે ઝાહિરના અંદર થાય છે ને, મજલિસના અંદર ગાદી પર તશરીફ રાખે છે અને આપ દેખી રહ્યા છે કે ઇમામ ઝમાન ગાદીના ઉપર તશરીફ રાખે છે, ये ચીઝની આપ અક્કાસી આના અંદર કરી દે છે. ઈદના અંદર આવી થાય છે કે આપણે હઝરત ઇમામિયાના અંદર ઇમ્કાન મુતાબિક કસ્દ કરીએ છીએ, તહેનિયત અરસ કરીએ છીએ. તો વहाँ पर आप ઇમામ ઝમાનની હઝરતની તરફ ગોયા કે કસ્દ કરી રહ્યા છે. અલગ અલગ અબિયાતના અંદર એમ ફરમાવે છે. એક બેતમાં ફરમાવે છે કે મારું પહોંચવું એ મારી મોહબ્બત છે. એક જગહ ફરમાવે છે કે મારી આખરી મંઝિલ મારી મોહબ્બત છે. એક જગહ ફરમાવે છે કે મેં આપની તરફ શું કરું છું, ઉમ્મીદ કરું છું, દુઆ કરું છું, અને પછી ફરમાવે છે કે આપ સગલાની તરફ કસ્દ કરું છું અને મારી ઉમ્મીદની તમામિયત મારી મોહબ્બત છે. તો કસ્દ નો એક થીમ આપ લઈને અલગ અલગ અબિયાતના અંદર એને વાઝે ફરમાવે છે. પછી આ ફરમાવે છે એમ કે હઝરત ઇમામિયામાં જવું છે ને કે મેં આપના બાબના ઉપર ખરો છું, મને શું એમ શરફ મિલશે કે દરબાન બનીને દરવાજાના ઉપર ખરો રહું. તો દરવાજાના ઉપર ખરા રહેવાની આપે જિકર ફરમાવે છે, કેમ કે મોલા પછી મજલિસના અંદરથી પધારી જાય પછી જે મહેલ હોય સેફી મહેલ, વહાં પર બી પછી બેઠક થાય છે. તો ફરમાવે છે કે એ બેઠકના અંદર ગોયા કે મેં દરબારની મિસાલ ખરો રહું એમ ઇમ્કાન છે, અને એ દરબારની મિસાલ ખરો રહીને મેં કુરાન મજીદની તિલાવત કરતો રહું એમ ઇમ્કાન છે, એમ આપ વાઝે ફરમાવે છે. ભાઈ હઝરતમાં આપણે જઈએ છીએ તો સજદો બજાવીએ છીએ, સજદાની જિકર ફરમાવે છે. હઝરતમાં પછી જઈએ તો એમ છે કે ઇમામના ઉપર પહેલે સલામ અરસ કરે. તો અલગ અલગ અબિયાતના અંદર ફરમાવે છે કે ફઅલૈકુમુ મિન્ની સલામ વઅલૈકુમુ મિન્ની સલામ વઅલૈકુમુ મિન્ની સલામ. સલામ વર્બલી અરસ કરે. પછી હઝરતમાં જાય તો દીદાર કરે. તો ફરમાવે છે કે જે વખત નઈમનો સવાલ થશે તો આપ સગલાની તરફ મેં દેખું છું, ગોયા કે આપ ઇમામ ઝમાનના દીદાર ફરમાવી રહ્યા છે, ये શેર ફરમાવે છે. પછી એક આપણે અરજ કરે છે મોલા એક નજર. તો ફરમાવે છે કે દીન દુનિયાના અંદર સગલા મુમિનીનના ઉપર એક નજર ફરમાવી દઈએ તાકી એ સગલાની કિસ્મત બલંદ થઈ જાય. પછી તહાનીના આપણે ગુલદસ્તા અરજ કરીએ છીએ, બુકે ઓફ ફ્લાવર્સ. તો यहाँ पर એમ ફરમાવે છે કે તહેનિયાત લઈને મેં
આપ સગલાના કસરના બાગીચામાં આવ્યો છું ઈદના અંદર, અને મારા હાથના અંદર જે બુકે છે એના અંદર જ્યાદામાં જ્યાદા મહેકનાર જે ફૂલ હોય તો એ શું છે કે મેં આપને જે મોહબ્બત કરું છું એ જ્યાદામાં જ્યાદા મહેકનાર ફૂલ છે. તો ફૂલની વાત કીધી કેમ કે ઈદના અંદર તઝીન બી થાય છે, ગુલદસ્તા અરસ થાય છે. પછી ઈદના અંદર મૌલાને આપણે સલામ કરીએ છીએ તો આ ફરમાવે છે કે કેવા રે વો દિન આવશે કે આપના હાથ મુબારકને મેં બોસો દઈને જીતી જઈશ. ये आप जिक्र फरमावे છે. પછી આપ અરજ કરે છે કે મેં આપનો ગુલામ છું, મેં આપના ઉપર ફિદા થાઉં છું, જેમ અરજ કરીએ છીએ ને આપને એ શાકિલથી આપ અરજ કરે છે. પછી બીજી સગલી અરજો કરે છે કે મારા દિલના અંદર ઘણી ઉમ્મીદો છે, મૌલા આપ બક્ષી દઈએ. હઝરત ઇમામિયા અંદર જાય તો આ મિસલ અરજ આપણે કરીએ. પછી જે ફેમિલી આપ જે સગલા મોમિનીનને લાયા છે, આપની જે ફેમિલી હોય છે એની અરજ કરીએ છે તો આપ અરજ કરે છે સગલા મોમિનીનને સાથે લઈને પધારા છે તો ફરમાવે છે કે જે સગલા આપની મોહબ્બત ખાલિસ દિલથી કરે છે એ મારા ફેમિલી છે, મારી ફેમિલી છે, અને એનો એ સગલાનો મારા સાથે રિશ્તો મોહબ્બતના સબબ છે કેમ કે આપની મોહબ્બત કરે છે. પછી ફરમાવે છે કે એ સગલાના ઉપર બી આપ અત્ફ કરી દઈએ, લુત્ફ કરી દઈએ, રહેમતની નિગાહ કરી દઈએ. તો ફેમિલીની અરજ આપ કરે છે. ખિદમતનો રિપોર્ટ પેશ કરીએ છીએ આપણે તો આ ફરમાવે છે કે અમને નौबत આવશે તો મેં ઇમામ હુસૈનની ઝિકરના ઉપર એ સગલાને જમા કરવાના વાસ્તે સહાય કરી રહ્યો છું, અને એના અંદર જ્યાદામાં જ્યાદા નફાવાળી પ્લાનિંગ શું છે કે મેં આપને મોહબ્બત કરું છું એ મારી પ્લાનિંગ છે, બીજું કંઈ પ્લાન નથી. મારી મોહબ્બત જ આપની મારી આપના વાસ્તે મોહબ્બત જ એ મારો પ્લાન છે. તો રિપોર્ટ અરજ કરે છે. અને ઇમામ ઉઝ્ઝમાન પછી આપ શું ફરમાવે છે કે ખુશ થઈને ઈદી આપે છે. તો यहाँ पर फरमावी दे છે કે ઈદી ઇયાદતો ઝિક્રિકુમ બેતરદ્દુદિન, ઈદી ઇયાદતો ઝિક્રિકુમ બેતરદ્દુદિન મા ઉત્તો અગલા મિન હતી હુબ્બી લકુમ. अलग अलग दौलत, तोहफो, सरवत, अलग अलग चीज़ों जिक्र फरमावे છે. એમાં એમ जिक्र फरमावे છે કે મેં આપની जिक्र વારંવાર કરું છું, આપ जिक्र વારંવાર કરવું જ મારી ઈદી છે. ગોયા કે ઈદી મારી ઈદી વારંવાર આપની जिक्र કરવું જ મારી ઈદી છે. તો આ આપ ઈદ ઉલ ફિતરના અંદર ઇમામ ઉઝ્ઝમાન પોતાના દાઈની ઈદી શું આપી કે સેના મુફદ્દલ સૈફુદ્દીન વારંવાર અઈમત તાહિરીનની जिक्र કરે છે. ઈદના દીના કસીદો લીખો છે અને હર બેતના અંદર ઇમામની અઈમત તાહિરીનની जिक्र કરી રહ્યા છે. એ જ આપના વસ્તી ઈદી છે. એ ફરમાવે છે કે મારો બહેતરમાં બહેતર હદીયો નાદિર તોહફો આપે ને તો એ શું છે મેં આપને મોહબ્બત કરું છું. મારી દોલતનો માલ, મારા પાસે જે માલ છે શું છે કે જે મેં કમાયો છે, મારી આપના વાસ્તે મોહબ્બત. ફરમાવે છે કે મારી જ્યાદામાં જ્યાદા દોલત શું છે, મારી આપના વાસ્તે મોહબ્બત. તો જે ગોયા કે ઈદીમાં પૈસા મળે છે ને એમ જાહેરમાં, તો ફરમાવે છે મારું દોલત, મારું માલ, મારું ગિફ્ટ, મારું ઈદી, ये તમામ ચીજો આપની મોહબ્બત છે. સગલી ચીજો આપની મોહબ્બતના અંદર આપ સર્વ કરી દે છે. પછી આપણે ઇમામના સલામ કરી લઈએ મૌલાને. પછી એમ રસમ છે કે આપણે કસીદો લીખો હોય એ શાકિલથી પીછે જઈને કસીદાની હઝરત ઇમામિયામાં તિલાવત કરીએ છે. અહીંયા જે મૌલાએ કસીદો લીખો એની તિલાવત તો શરફ સગલાને ગનાને મિલે છે. એ જ મિસાલ મૌલા ઝિયાફતના અંદર भी જાય અને वहाँ पर મજલિસ થાય, ખાસતન જે સગલાએ ઝિયાફત કીધી હોય, મજલિસ કીધી હોય, તો वहाँ पर भी मौला खुद फरमावे છે કે મધેની તિલાવત કરો. તો यहाँ पर આ ફરમાવે છે કે ઈ જ છે ને શેરુલ્લાહના અંદર તો મુનાજાતના અંદર પડાય છે કેમ કે કોઈ લહેનથી કસીદો ના પડાય. એ વાસ્તે રસમ કીધી અવલિયાઉલ્લાહ કે મુનાજાતના તરસથી સગલા કસીદો પડે, બીજા તમામ કસીદો પડાય. અને હવે ઈદ આવી ગઈ તો એના અંદર હવે લહેનથી કસીદા અલગ અલગ અલ્હાનથી પડાય. તો यहाँ પર ફરમાવે છે કે મેં હુબ્બુકુમ કહેતો રહું છું અને એ જ મારા નગમાતમાં જ્યાદા પાક નગમો છે. અને મારી મદહ કરવું શું છે કે મારી આપની વાસ્તે મોહબ્બત, મારી મદહ બીજું કોઈ છે જ નહીં. હુબ્બી લકુમ કહીને આપની મદહ પડી રહ્યો છું. અને ફરમાવે છે કે હંમેશા આપની હઝરતમાં હુબ્બી લકુમનો કલેમો મેં કહી રહ્યો છું. મદહના અંદર જે કસીદો લીખો છે એના અંદર બીજું કંઈ છે જ નહીં, આ જ કૌલ છે. તો આ તીને જે અભિયાત છે એના અંદર ગોયા કે આપ હઝરત ઇમામિયાના અંદર જઈને આપ મદહની તિલાવત ફરમાવી રહ્યા છે. પછી હવે આપ હઝરત ઇમામિયાથી રજા લે છે, નીકળે છે. મેં બી જઈએ છે ને ઘોડાની ગાર્ડ આવે કે હવે નીકળો એમ, તો આપ આખરીના અંદર ઇમામ ઝમાનના ઉપર સલાવાત પડે છે અને જે નેમતો મિલી એના ઉપર અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ કહીને સજદો બજાવીને
ये आप इमाम ज़मानी हज़रत गोया के निकली રહ્યા છે અને ફરમાવે છે કે મારો સજદો શું છે કે આપ સગલાને મેં મોહબ્બત કરું છું, ये જ મારા વાસ્તે આપનો સજદો છે. પછી આપણે ગઈકાલે જે વાત કરી, આ જે હમણાં જે આપણે કરી રહ્યા છે એને જે સગલા સુની રહ્યા છે એ 2 થી 3 જે ટુકડાના અંદર એને સુની શકાય છે, કેમ કે થોડું આપણે આજે પૂરું કરશું આ કસીદાને. તંબીઉલ ગાફિલીનમાં ગઈકાલે વાત કીધી કે શુરૂતુલ મહેબૂબ, જે માશૂક હોય, જે ઇશ્ક કરનાર હોય, આશિક, એના વાસ્તે 5 શુરૂત છે. ये 5 શરતને બરાબર પૂરી કરે તો જ એ હકીકતન આશિક કહેવાય, નહીં તો આશિક ના કહેવાય. એના અંદર ये 5 શુરૂતના અંદર ઇખલાસ છે કે એને કોઈ 5 સેન્સીસથી બીજું કંઈ નજર જ ના આવે. બીજું છે તાત કરે, સબર કરે, ખુદામાં ફના થઈ જાય, ફના ફિલ્લાહ, કોઈ ચીઝના ગરજથી મોહબ્બત ના કરે, ये કોઈ જે માશૂકા હોય ને કોઈ વખત ભૂલી ના જાય. તો આ 5 શુરૂતની આપે જિકર કીધી ગઈકાલે તંબીઉલ ગાફિલીન સબકના અંદર પરા. ये चीज़ अपने मुफद्दल मौलाना कसीदा में भी नजर આવે છે. ખાસતન એના અંદર પહેલું ઇખલાસ, અને ઇખલાસ મોહબ્બતમાં હોય તો 5 સેન્સીસના અંદર બીજું મહબૂબના સિવા કોઈ ચીઝ દેખાય જ નહીં. કોઈ ચીઝ ટેસ્ટ કરે એના અંદર આ માશૂકા યાદ આવે, કોઈ સુને, કોઈ દેખે, કોઈ સ્મેલ કરે, કોઈ ચીજને ટચ કરે, એના અંદર માશૂકા આવે. શું કામ કે હર ઝર્રામાં માશૂકા સમાઈ ગઈ છે. થઈ છે ને. તો यहाँ पर જે વખત કે આંખની વાત કરે છે તો ફરમાવે છે કે મારી આંખની અકલની રોશની જ આપસી છે, આપની મોહબ્બત છે. જે વખત કે સ્મેલની વાત કરે છે ફરમાવે છે કે મારી મહેક જ આપની મોહબ્બત છે. જે વખત કે સુનવાની વાત કરે છે તો ફરમાવે છે કે મેં જે પડું છું અને મેં સુનું છું, એ મેં ખાલી પડું અને સુનું છું કે હુબ્બી લખું, એના અલાવા કે સુનતો જ નથી. ટેસ્ટની વાત કરે છે તો આ ફરમાવે છે કે મારો ફૈઝુલ મવાઇદનો લુકમો શું છે કે આપની મોહબ્બત છે, બીજું કંઈ છે જ નહીં. ટચની વાત કરે છે તો ફરમાવે છે કે મેં સલામ કરું છું ને, તો મારું સલામ કરવામાં આપનો હાથ મારા હાથમાં આવે તો એ હાથમાં મારો આપનો હાથ મારા હાથમાં આવવું એ શું છે, આપની મોહબ્બત છે. તો કંઈ છે જ નહીં. જે ઇખ્વાનુસ સફા ફરમાવે છે ઇમામ જાફર સાદિક થી રિવાયત કરીને, સોરી તંબીઉલ ગાફિલીન ફરમાવે છે ઇમામ જાફર સાદિક થી રિવાયત કરીને કે 5 સેન્સીસના અંદર મહેબૂબ સમાઈ જાય. તો ये शाकिल अच्छी यहाँ पर अपने नजर આવે છે. પછી બીજું તાજ છે તો यहाँ पर ફરમાવે છે કે જે સગલા આપની મોહબ્બત કરે છે ये જ મારા કરાબત વાલા છે. તો મોહબ્બત કરે અને તાતના અંદર પિન્હા છે. ત્રીજું છે મોહબ્બતની શરતના અંદર છે કે સબર આલલ બલા, કોઈ માશૂકા તરફથી બલા પહોંચે તો એના ઉપર સબર કરે અને એની જાતને માશૂકોના વાસ્તે આશિક ફિદા કરી દે. તો यहाँ पर ફરમાવે છે કે જે ઇમામ ફરમાવે છે કે યસ્તાદિબુ ફીહ સબ્ર, સબરને મીઠું ગરદાને, મીઠું લાગે એના વચ્ચે સબર, અને કોઈ અમર એને હોલનાક ના કરી દે. કેટલું એટલું સબર કરું મેં. ઇમામ હુસૈનની શાન છે ને કે ખુદા તાલાના મોહબ્બત એવી હતી, ખુદાની ખુશી પૂછી. એ આગળ આવશે ઇન્શાલ્લાહ, સુફિયતની જિકર કરશું તો ખુદાની ખુશી પૂછી કે ખુદાની ખુશી શું છે, અને ભાઈ શહાદત ઇખ્તિયાર કીધી. અને એ શહાદત ઇખ્તિયાર કરવું આપના વાસ્તે ઘણું મીઠું લાગતું હતું આપને કે શહાદત મેં ઇખ્તિયાર કરું છું. આપને ઘણી ખુશી હતી કે અવ્વલીન આખિરીનનું દૈન અદા થાય છે. અને એ ચીજ આપણે સુની કા લૈલતુલ કદરના અંદર, વસીલાના અંદર જે આપણે વિડીયો સુની, એ વિડીયોના અંદર આપણે મુફદ્દલ મૌલા આ ચીજ ફરમાય કે આપને ખુશી હતી. એક વખત એમ બી ફરમાય કે સગલા જે અસહાબ છે રસૂલુલ્લાહના એ ખુશ છે, મૌલાના હમઝા કે જે સૈયદુ શુહદા છે એ ખુશ છે. તો આપની બી ખુશી છે કે જો સગલાને ખુશી થઈ રહી છે. તો સબર કરવાને મીઠું સમજે. તો આપ ફરમાવે છે અને બલાના અંદર એ ચાહીને બલાના અંદર જાય. ઇમામ હુસૈન એ ચાહતા તો મલાયકત હાજર હતા સગલાને હલાક કરી દેતા, મગર ઇમામ હુસૈને શું ફરમાયું કે ખુદાની મરજી સામને રહીને પૂછી. તો ये મોહબ્બતની નિશાની છે કે સામને રહીને બલાના અંદર તકદ્દુમ કરે. અને પછી આખરીમાં શું છે કે ફનાને ડરે નહીં. ફના થઈ જાઉં તો થઈ જાઉં, મગર મોહબ્બતને નહીં મૂકું. જેમ જે આની જગરમાં છે ને હારિસે હમદાન આગમાં નાખતા હતા કે ભાઈ તમે તો આગમાં ફના થઈ હશો, તમે મૌલાના અલીની જિકર મૂકી તો ના મૂકી, હંમેશા બોલતા જ રહ્યા અને પછી આગ બાગ બની ગઈ. તો ये ચીજ મુફદ્દલ મૌલાના કસીદાના અંદર નજર આવે છે. એક જગહ ફિદાની જિકર કરે છે કે આપ સગલા ઇમામ હુસૈનની શહાદતને દેખી છે અને ये હુસૈનની શહાદતની हमने ખબર કીધી છે
અને એ ખબર કરવાના સબબ હમે ઇમામ હુસૈનના ઉપર મેં ફિદા થાઉં છું. અને એ ફિદા થવાની જે શહાદત છે ને, કે તમે ફિદા થાઓ છો, એનો પ્રૂફ શું? તો એનો પ્રૂફ જ એ છે કે जितनी મેં ઇમામ હુસૈનની જિકર કરું છું તો મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત જ્યાદા થતી જાય છે. जितनी ઇમામ હુસૈનની જિકર કરીએ મૌલાના વાસ્તે મોહબ્બત જ્યાદા થાય, जितनी मौलानी मोहब्बत ज्यादा करिए इमाम हुसैन ना वास्ते फिदागिरी अपनी ज्यादा થાય. તો એ ચીજ ફરમાવે છે ફિદાયત, જે ફના ફિલ્લા જે હોય છે એની ફરમાવે છે. પછી ફરમાવે છે સબ્ર, ફરમાવે છે કે મારી મેં સબર કરું છું, હમણાં તો મહેનતમાં છું, મગર મોહબ્બત એવી છે કે એના સબબ આ સબર કરવું ઇમ્કાનથી જાય છે, બલકે એમ લાગે છે કે આ મહેનત તો મહેનત છે જ નહીં, ये शाकिलत मोहब्बतनी છે. પછી ફરમાવે છે કે મારી મહેનતની જે સખત મહેનતો છે એના અંદર મારા કહેફ મને યકીન છે ઘણું, યકીનની બી જિકર છે, યકીન છે કે આપ સગલાની મોહબ્બત ये મારા વાસ્તે ये સબર કરવાના વાસ્તે ઘણી કિફાયત છે. ચોથી ચીજ એમ છે કે લા યુહિબ્બુહુ લા લિશૈન, કોઈ ચીજ કોઈ ગરજ વાસ્તે મોહબ્બત ના હોય, આપે મોલા યા ના આપે, ઇકબાલ કરે, મુંહ ફિરાવે, મગજ મોહબ્બત કરતા જ રહે. તો આ ફરમાવે છે કે મેં મારું દીન જ મોહબ્બત છે, મારા ઘણું નાદિર છે, મારા હરેક ઝર્રાના હરેક હિસ્સામાં મારી મોહબ્બત છે આપ સગલાના વાસ્તે. ઇમામ મોહમ્મદુલ બાકર ફરમાવે વ હલિદ્દીન ઇલ્લલ હુબ. પછી આ ફરમાવે છે લા યુહિબ્બુહુ લા લિશૈન, કોઈ ગરજ વાસ્તે નહીં. તો ફરમાવે છે કે ગરજ કેમ હોય, આ તો મારો નેચર છે, આ તો નેચરલ કરું છું, ઇન્ટ્રિન્સિક તોડના ઉપર મેં આ કરું છું, કોઈ મને કઈ ગરજ નથી, કોઈ ચીજ વાસ્તે નથી કરતો, આ તો નેચર જ છે, એમાં કોઈ તબદીલ નહીં આવે. અને મારું નેચર જ શું બની ગયો છે કે મેં આપ સગલાના વાસ્તે નેચરલ તોડના ઉપર, ફિતરી તોડના ઉપર આપ સગલાની મોહબ્બત કરું છું. પેદાઈશની હાલત જ એ છે કે આપના સગલા વાસ્તે મોહબ્બત કરું છું. અને પાંચમી ચીજ શું છે કે એવી શાકિલત से जिक्र करे કે ये જે માશૂકા છે, મહબૂબ છે, એને ભૂલે નહીં, સૂએ નહીં મગર એનું સપનું આવે, એનાથી કોઈ વખત એરાઝ કરે જ નહીં કે પાછું એને એની તરફદારી એનો ઇકબાલ કરવાની જરૂરત પડે. તો यहाँ पर એમ ફરમાવે છે કે આ કસીદો લીખો છે મેં, અને મારો હંમેશાનો કોલ શું છે, હંમેશા એમ કહેતો રહું છું કે મેં આપને મોહબ્બત કરું છું, મેં આપને મોહબ્બત કરું છું, મારી મોહબ્બત આપ સગલાના વાસ્તે છે. તો મેં કभी પૂરો કસીદો લીખી નાખો તો મેં કभी આપને ભૂલો નથી. અને આ કસીદો 110 અબિયાતનો લીખો છે, ये गोया કે અક્કાસી કરે છે આપની હયાતની, કે આપની હયાતનો હર લહેજા ये इमाम ज़मान अहमद ताहिरीની મોહબ્બતના અંદર ગુજરે છે. આ કસીદો અક્કાસી કરે છે આપના ઝાતની, કે આપની ઝાતની જે બી ચીજો હોય, ये મારો કૌલ હોય, મારી મોહબ્બત હોય, મારી ખુશબુ હોય, મારી ખુશી હોય, મારી સેહત હોય, નગમો હોય, મારો હદિયો હોય, જાન હોય, મારો દીન હોય, સુન્નત હોય, મારા આંસુ હોય, તમામ ચીજો, મારી જન્નત હોય, મારી नेमत હોય, तमाम चीज़ों છે મારી ज़ात, ये आपनी मोहब्बत से मुंसलिक છે. તો ये ચીજને આપ यहाँ पर जिक्र फरमावे છે. હવે આ અને આખરીના અંદર આપ આ ઈદના કસીદાના અંદર આ જે સ્ટાઇલ છે ને, આપ જે મુફદ્દલ મૌલાનો ઇત્તા વખતથી સ્ટાઇલ છે કે જેને ઉસ્લુબ કહેવામાં આવે છે કે રિપીટેશન કરે છે. યા અલીનો રિપીટેશન ફરમાયું, અને બીજા કસીદા ઇમામીનું રિપીટેશન ફરમાયું, અને આ કસીદાના અંદર ખાસતન હુબ્બી લકુમનો રિપીટેશન ફરમાયું. येने अपने જે વખત કે સૂફી એક ગોયા કે એના અંદર સૂફી અંદાજ નજર આવે છે, સૂફિયતની જે સગલી ચીજો છે એના અંદર એનો જે થોટ છે એના અંદર આપણે નજર કરીએ તો આપણે ખબર પડશે કે આ કસીદાના અંદર ये ચીજના મફાહિમ છે. તો સૂફિયતની બાદ ચીજોને આપણે જિક્ર કરીએ છીએ. સૂફી લોકો શું કહે છે, સૂફી કોના અંદર से નીકળ્યું છે કે સફાના અંદર से નીકળ્યું છે, કે એ સગલાનું દિલ ઘણું સાફ હોય છે, અને એ દિલ એટલું સાફ હોય છે કે શું કામ એ લોકો દિલની સફાઈના ઉપર ઘણું એ લોકો તરકીઝ કરે છે, શું કામ કે એ લોકો એમ સમજે છે સૂફિયત અને કે આ દિલ તો ખુદા તાલાની મોહબ્બતનું ઘર છે, તો એના અંદર તો બિલકુલ કચરો ના હોવો જોઈએ, અખલાક બી બિલકુલ અચ્છા હોવા જોઈએ, તમામ ચીજો બરાબર સાફ હોવી જોઈએ. અને એમ જિકર છે કે પહેલામાં પહેલા સૂફી, આમ જે સૂફિયત બાળકો કે છે ને, તો એ લોકો પોતાના ઇમામ કોને માને છે કે મૌલાના અલીને, અને મૌલાના અલીના એક શાગિર્દ હતા ઓવૈસુલ કરણી,
એના તરફ सूफियत मंसूब થાય છે. તો मौलाना अली ये शान से आप रहता था, आपનું ज़ोहद એ શાન से હતું, ખુદાની મોહબ્બત અલ હુબ્બે ઇલાહી જેને કહે છે ને, ઇશ્ક ઇલાહી હુબ્બે ઇલાહી એ શાન से હતી. અને આપના શાગિર્દ ઉવૈસુલ કરણી ये शान से आप रहता था. અને એવા ઘણા પછી અલગ અલગ રસૂલના સહાબીઓના અંદર से जिक्र આવે છે કે સૂફિયતની તરફ માઇલ હતા. सूफियतना अंदर जो मेन कॉन्सेप्ट है છે मोहब्बत, खुदानी मोहब्बत. तो यहाँ पर भी જે કસીદાના અંદર જે મેન થીમ છે હુબ્બી લકુમ આપ જિક્ર ફરમાવે છે. કુરાન મજીદના અંદર બયાન છે કે વલ્લદીના આમનુ અશદ્દ હુબ્બન લિલ્લાહ, જે સગલા ઈમાન લાવે છે એ સગલા ખુદાની ઘણી જ્યાદા મોહબ્બત કરે છે. અને સૂફિયતના એમ જિક્ર છે કે આ સૂફિયત જે મોહબ્બતનો જે ઉન્સુર છે ને એ સૂફિયતનો કોર છે. અને આ મોહબ્બતનો ઇમોશન, ધ ઇમોશન ઓફ લવ, ये इंसान ने इंसान बनावे છે. इंसानની इंसानियत આવે છે જ મોહબ્બત से. है છે ને, दर्द दिल के वास्ते पैदा किया इंसान को, बंदगी के वास्ते कोई कम कुछ कम ना थे कौरबिया. તો આ જે મોહબ્બતનો ઉન્સુર છે, ઇમોશનલ બીંગ છે ઇન્સાન, એના સબબ જ અને ઇમોશનનો આલામાં આલા શું છે? મોહબ્બત છે. તો સૂફિયતના અંદર મોહબ્બત તે ઘણું આ કરે છે. અને ફરમાય છે કે મોહબ્બત ના હોય તો ઇન્સાન ગોયા કે ચટ્ટાનની મિસાલ છે, પથ્થરની મિસાલ છે. અને એના અંદર ખુદાની જાતના અંદર ફના થઈ જવાને બી ઘણું આ ગીને છે. અને એક જે ઝુકલાના શાયર છે એમ કહે છે કે એક પરવરદિગાર, મેં તને બે કિસ્મની મોહબ્બત કરું છું. એક તો કે મને મોહબ્બત કરવી જ છે તો કરું છું, કોઈ ગરજ નથી, મને કરવી છે મોહબ્બત તો કરું છું. અને એક મોહબ્બત શું કામ કરું છું કે તું મોહબ્બતનો હકદાર છે એ વાસ્તે કરું છું. ઘણી વખત એમ હોય કે ભાઈ મોહબ્બતનો હકદાર ના હોય મગર મને કરવી છે તો મેં મોહબ્બત કરીશ, તમે જે બી કહી લો. છે ને, માશુકાના અંદર બને છે કે ભાઈ આ બરાબર નથી આ શખ્સ, મગર वो દીકરી કહે કે ના મને તો આના સાથે જ શાદી કરવી છે. यहाँ पर खुदा ने અરજ કરે છે, એક તો મને તારા સાથે મોહબ્બત કરવી છે એના સબબ મોહબ્બત કરું છું, અને એક મોહબ્બત શું કામ કે તું મોહબ્બતનો હકદાર બી છે. અને જે હવા નફસી યાની કે મને ઇશ્ક છે એ શું કામ કે મેં તારી જ હંમેશા જિક્ર કરતો રહું છું. અને તું જેનો અહેલ છે ये वाली मोहब्बतની શું માના કે ये મિસલ મોહબ્બત કરીને મારા ઉપર સગલા અસરાર ઇલાહી ખુલી જાય છે અને ઇલ્મે લદુનની મને હાસિલ થઈ જાય છે. તો આ મોહબ્બત જે છે એ મેન ઉન્સુર છે. અને મોલાએ આ પૂરા કસીદાના અંદર હુબ્બી લકુમ રિપીટ ફરમાયું છે. બીજો સૂફિયતનો ઉન્સુર છે કે ખુદાથી કુરબત અને ખુદાથી ઇત્તિહાદ થઈ જાય. તો ઘણા સૂફીઓ એમ કહે છે કે મા રાઈના શૈન ગૈર અલ્લાહ, ખુદાના સિવા તો અમે કઈ ચીજ દેખી જ નથી. એને કહ્યું કે તમે આ શું દેખું તમારા સામે? તો કે ભાઈ સગલું જ ખુદા છે, સગલાના અંદર જ અમને ખુદા નજર આવે છે, ખુદાની મોહબ્બત નજર આવે છે. સહી છે ને? તો કોઈ ચીજ દેખીએ છે એના પહેલા અમને ખુદા નજર આવે છે, કોઈ ચીજ દેખીએ છે એના બાદ ખુદા નજર આવે છે. આ મિસાલ એક હલ્લાજ છે, ઘણો મોટો સૂફી છે, એ આ મિસાલ કહે છે. અને ખુદાથી એવી કુરબત હાસિલ થઈ જાય આ મિસાલ કે જિસમના હર જુઝના અંદર ખુદાની મોહબ્બત વસી જાય. તો એ ચાકેલસી મૌલા બી ફરમાવે છે કે મારા જિસમના હર ઝર્રામાં મારી આપના વાસ્તે મોહબ્બત છે. પછી यहाँ પર કુરબતની વાત છે તો ફરમાવે છે કે મારી કુરબત મારી આપના સગલાના વાસ્તે મોહબ્બત છે. તો કુરબતની બી જિક્ર ફરમાવે છે અને જે જિસમના હર જુઝમાં વસી ગઈ છે ને મોહબ્બત, એની બી જિક્ર ફરમાવે છે. એ સૂફિયતથી તાલ્લુક રાખે છે. પછી સૂફિયતના અંદર શું હોય છે કે એક ઇશ્ક હોય છે. તો ઇશ્કના અંદર હંમેશા શું હોય કે આશિકને એમ હોય કે માશુક સાથે મિલી જાય, રૂહના જેહતથી બી અને જિસમની જેહતથી બી. તો અને સૂફિયતના અંદર એમ લાઝિમ હોય છે કે એક મુરીદ હોય. આમ બી ઉર્દુના અંદર બી મુરીદ ઇસ્તેમાલ થાય છે. અને એક મુર્શિદ હોય છે જેને ઉર્દુના અંદર મુર્શદ કહે છે, મુર્શદ પીર. અને ઘણા આજે સગલા બહાર સૂફિઝમના અંદર જે સગલા લિખાય છે ને એ મુર્શદ કહેવાય છે. એમ તો મુરીદ હોય છે, મુર્શદ હોય છે, અને મુરીદને મુર્શિદ પાસે આવવું પડે, એને બેત આપવો પડે, એને કુદવત બનાવવા પડે, મિસાક આપવો પડે, તો જ એને સૂફિયતના અંદર પછી મરાતિબના અંદર ચરીને એને જે વિજદાનનો મર્તબો છે હાસિલ થાય. તો यहाँ પર એમ ફરમાવે છે કે હર અમરમાં મારા કુદવત, મુરીદ છે ને મુર્શિદ, તો મારા કુદવત આપની મોહબ્બત છે. એ ફરમાવે છે કે ગરચે કે સતર છે, સતરના સબબ ઘણી દૂરી છે, મગર દૂરીના સાથ રૂહાની તોડના ઉપર મારું આપ સાથે મિલવું, વસલ કરવું, મારી મોહબ્બતના સબબ રૂહાનિયતના અંદરથી બિલકુલ જોડેલું છું મેં.
તો એક વસલની હંમેશા સૂફી વાત કરે છે. ભાઈ સૂફી હંમેશા ખુદાની જિકરના અંદર મશગુલ રહે. તો 3 અબિયાતના અંદર મૌલાએ કુરાન મજીદની જિકર ફરમાવી છે. ફરમાવે છે કે આપ સગલા કુરાન મજીદના સાથીઓ છો, મેં આપ સગલાની જે કુરાન ભરું છું, આપ સગલાની જિકરની એ જ મિસલ તિલાવત કરું છું, કેમ કે મારી જબાનની ઝીનત આપની મોહબ્બત છે. મેં આપની આલાની જે નેમતો છે એની જિકર હંમેશા કરું છું, તો આપ બી મને જિકર કરો. જિકરુલ્લાહમાં ગરજ શું હોય છે સૂફીની? કે મેં ખુદાને જિકર કરું છું તો ખુદા તાલા બી મને જિકર કરે છે, ये वास्ते जिक्र करे છે. તો આપ ये ચીજની ઉમ્મીદ જાહેર ફરમાવે છે. પછી ફરમાવે છે તિલાવતુલ કુરાન મેં કરું છું, અને આપના બાબના ઉપર આપ તિલાવતુલ કુરાન હંમેશા કરીને ખુદા તાલાની જિકર કરું છું. તો જિકરુલ્લાહ સૂફિયતનો એક ઉંસુર છે, ये ચીજની વાત ફરમાવે છે. પછી સૂફીના અંદર શું હોય છે કે અલ્લાહુ 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 ये મિસલ વારંવાર કહેતા જાય, વારંવાર કહેતા જાય, અને એના સબબ ये વજદમાં આવી જાય. ગોયા કે એક જ ચીજની તસ્બીહ કરા કરે, અને આપણે થાય કે આ શું થઈ ગયું છે આને, એકને એક ચીજ કરા કરે છે. અને એ જ શાકિલ છે આપણામાં જે તસ્બીહનો કોન્સેપ્ટ છે ને, કે યા અલ્લાહ યા મોહમ્મદ તસ્બીહ કરીએ છીએ, આ 110 વાર આપણે તસ્બીહ કરીએ તો એ બી વિરદની શાકિલત છે. અને આમ બી કહેવાય છે ને આપણા વિરદે જુબાન હોય, આપની જબાનના અંદર એની તસ્બીહ હોય, તો રિપીટેશન કરે છે એ સગલા, અને એના સબબ ये सगला खुदा ताला सी वजद में આવવાની કોશિશ કરે છે. તો यहाँ पर फरमावे છે કે હુબ્બી લકુમ હર કસીદાની હર બેતમાં હુબ્બી લકુમ આપ રિપીટ કીધું છે. કો ગોયા કે આ વિરદની શાકેલ છે, સૂફીઓ વિરદ કરે છે ને એની શાકેલ છે. તો ગોયા કે આપનું વિરદ સૂફીઓ અલ્લાહુ અલ્લાહુ કે, મગર મારું તો તસ્બીહ શું છે કે જે મને તસ્બીહ નજાત અપાવી દેશે, કે મારી જે હુબ્બી લકુમ કહેવું મારી તસ્બીહ છે, બીજું કંઈ મારા વાસ્તે નજાતનો સબબ નથી. પછી આ મિસલ કરીને જેમ વાત થઈ કે વિરદ કરી કરીને એ સગલા વિજદાનમાં આવી જાય. તો એક શખ્સની જિકરમાં આવે છે કે કુરાન પડતા હતા, એક આયત આવી, સૂફી હતા, આયત આવી કે મ વજિદા ફી રાહલી ફhuwa જઝાઓ, કે જે યુસુફ નબીની જિકરના અંદર છે કે જે એના ભાઈઓ હતા, ये એના ભાઈ યુસુફ નબીના ભાઈ બેન્જામિન જેને કહે છે, એને સાથે લઈને આવ્યા હતા. અને યુસુફ નબીએ તમીઝ શું કીધી કે એના સામાનના અંદર, બેન્જામિનના સામાનના અંદર પોતાનો જે કટોરો હતો એ રાખી લીધો. અને પછી તે જમાનમાં એમ કાનૂન હતો કે જે ચોર કોઈ પકડાય અને એની ચોરી પકડાઈ જાય તો પછી ઇતના મુદ્દત તક એને આની ખિદમત કરવી પડે, જેની ચોરી કીધો એની ખિદમત કરવી પડે. તો એ શાકિલત હતી. તો આ શખ્સે આ આયત પડી અને એને રિપીટ કરતા ગયા, સૂફી હતા ને, રિપીટ કરતા રહ્યા, કરતા ગયા, હતા કે એવા વિજદાનમાં આવી ગયા કે એનું જાન જ પરવાસ થઈ ગયું, એ તો ગુજરી જ ગયા. તો એવા વજદના અંદર આવી જાય છે સૂફી. આપણે બી દેખીએ છીએ ગોલ ગોલ ફિરે છે, એ શાકિલત છે, આયતો રિપીટ કરા કરે, સગલી ચીજો રિપીટ કરા કરે. તો શું કામ આ મિસલ એ વજદમાં આયા? તો એના અંદર બી પૂરું છે કે ये આ આયત સી वो माना ले લીધી કે મારું જાન, મારા અંદર તો ખુદા તાલા છે, સહી છે ને, મારા અંદર તો ખુદા તાલાની મોહબ્બત વસે છે, તો હવે મારું અસલ જગા તો ખુદા તાલાના નજદીક જ છે. તો એ વાસ્તે એ પોતાનું જાન, યાની કે જિસમથી જાન એનું અલગ થઈ ગયું અને ખુદા તાલા પાસે ગોયા કે એ પહોંચી ગયા. તો એ શાકિલત છે, એ મિસલ વિજદાનમાં આવી જાય છે. તો મુફદ્દલ મૌલા બી એ મિસલના વિજદાનની જિકર કરે છે. કશ્ફ થઈ જાય ને, કશ્ફ થાય છે એના પર માની, કે આ મિસલની માન આયત તો નોર્મલ છે, એક તારીખી વાકયાની જિકર છે, મગર આ મિસલની માની એના વાસ્તે કશ્ફ થઈ ગઈ. તો મુફદ્દલ મૌલા શું ફરમાવે છે કે ઉલૂમની ફુતુહાત, ઉલૂમ મારા વાસ્તે કશ્ફ થયું, ये શું કામ કશ્ફ થયું છે? શું કામ કે ये इल्म ने मैं आपने જે મોહબ્બત કરું છું એના સબબ મારા વાસ્તે હર બાબના અંદરથી જે મૌલાની ફરમાયું કે 1000 દરવાજા ખુલી ગયા, એ મિસાલ 1000 દરવાજા ખુલી જાય છે. અને ફરમાવે છે વિજદાનના અંદર લજ્જત આવે ને, તો ફરમાવે છે કે મારી લજ્જત જ શું છે કે મેં આપને મોહબ્બત કરું છું. સૂફી હંમેશા ખાનકાહોના અંદર અને દૂર દરાજ જગાઓના અંદર જઈને ખલવત કરે છે, સહી છે ને. અને यहाँ पर આ બી કહે છે એ લોકો कि यौरफ सूफियतुल खलवत अला अन्नहा इनक़िताउन अनिल बशर लिफ़तरतिन महदूदा. खलवत सगला खलवत કરે છે, અકેલા રહે છે, અને સગલા જે ઇન્સાનો હોય એનાથી દૂર રહે, દુનિયાવી ચીજોથી દૂર રહે, અને ખુદા તાલાની મોહબ્બતના વાસ્તે પોતાના દિલને સાફ કરે, એના વાસ્તે ખાલી કરે.
રસૂલુલ્લાહના અંદર બી જિક્ર આવે છે કે ગારે હિરાના અંદર આપ ખુદા સે કુરબત હાસિલ કરવાના વાસ્તે ઇબાદત કરતા હતા. તો એમ સવાલ થાય ને કે કાબતુલ્લાહ તો यहाँ છે, આપ જાતા હતા કા ગારે હિરાના અંદર, મગર ખલવત કરતા હતા. તો આ સૂફીની ખૂબી હોય છે, ખલવત કરવું. કુરાન મજીદમાં બી તબત્તુલની જિક્ર છે. તબત્તુલની એક બાના ખલવતના અંદર ઇબાદત કરવાની છે. મુફદ્દલ મોલા શું ફરમાવે છે કે વઈદા ખલૌતુ લતઝલામે તબત્તુલન ફકરામતી ફી ખલવતી હુબ્બી લકુમ. જે વખત કે મેં રાતના અંધેરામાં લોગોથી અલગ થઈને ખલવત કરું છું, यहाँ पर भी लोगों से अलग થવું છે ખલવત, यहाँ पर भी लोगों से अलग થઈને ખલવત કરું છું, તો મારી ખલવતમાં મને કરામત શું મિલે છે કે મારી મોહબ્બત આપ સગલાના વાસ્તે. ખલવતની यहाँ पर વાત કીધી. પછી ખલવત હોય તો વહેશત આવે ને, અકેલાપનામાં વહેશત આવે. તો यहाँ પર ફરમાવે છે કે અકેલાપના હું અકેલું હોઉં છું મેં, તો મારું અનસત આપનાર શખ્સ જેવારે કોઈ નથી હોતું, તો મેં જે આપને મોહબ્બત કરું છું એ જ મને મારી વહેશત से અનસત આપે છે. તો આ પૂરું ખલવતની વાત આપ ફરમાવે છે. પછી ખલવત કરે તો ખુદા તાલા એને કરામતથી ખાસ કરે. તો ફરમાવે છે કે જે વખત કે મેં ખલવત કરું છું તો મારી કરામત મને શું મિલે છે કે આપ સગલાની મોહબ્બત મને ખુદા તાલા કરામતના તौर પર આપે છે. જેમ આપણે મોજિઝા કહીએ છીએ ને, ये ચાગલે સૂફી જે સગલા મોજિઝા જાહેર કરે છે એ લોકોના હિસાબથી એને કરામાત કહેવામાં આવે છે. છે ને વલીઓની કરામાત. તો એ કરામાત કહેવામાં આવે છે. એ કરામતની લફ્ઝ આપી આપણે ઇસ્તેમાલ ફરમાયો છે. અને મોટામાં મોટી કરામત એ સગલા સૂફીઓ કહે છે કે મોટામાં મોટી કરામત શું છે સૂફીના વાસ્તે કે શરીયતના ઉપર સાબિત કદમ રહે. તો यहाँ પર ફરમાવે છે કે તાહન નબીની શરીયત છે, તો મારા વાસ્તે શરીયત જ શું છે કે મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત. હલી દીનો ઇલ્લલ હુબ, ફરીઝત અને સુન્નત મારી શું છે કે આપ સગલાની મારા વાસ્તે મોહબ્બત. એ જ મારા વાસ્તે એ જ છે. અને સૂફીના નજદીક શરીયતના ઉપર અમલ કઈ શાકિલતથી થાય કે વિજદાની શાકિલત હોય છે ને, કે રસૂલુલ્લાહ ફરમાવે છે કે તમે ઇબાદત કઈ શાકિલતથી કરો કે ખુદા તમને દેખી રહ્યા છે. ઇમામ અલી ઝૈનુલ આબિદીનની જિક્રમાં આવે છે, મૌલાના અલીની જિક્રમાં આવે છે કે જે વખતે ખુદા તાલાના દરબારમાં ખરા રહેતા તો લરસતા. પૂછવું કે શું કામ આ મિસલ લરઝો હતો, તો ફરમાવે રંગ બદલાઈ જતો. તો ફરમાવે છે કે મેં તો ઘણા મોટા બાદશાહ ખુદા તાલાના નજદીક ખરો રહું છું એના વાસ્તે. તો ગોયા કે એમ જિક્ર આવે છે કે રિવાયત કરનાર રિવાયત કરે છે કે ગોયા કે એ બે સાહેબો કોઈ ચીઝ ખુદા તાલાને દેખતા હોય ને દેખીને ઇબાદત કેવી तरह કરતા હોય, એ શાન से એ સગલા ઇબાદત કરતા હતા. તો સૂફીનું આ હોય છે કે ઇબાદત કરે તો ગોયા કે ખુદાને દેખી રહ્યા છે. અને અગર જો તમને એમ લાગે ખુદા કहाँ દેખશે મને, થઈ છે ને मैं खुदा ने कहा देखीश, मैं तो खुदा ने देखी જ નથી શકતો, आई डोंट हैव दैट कैपेसिटी. તો ફરમાવે છે કે એમ તો જરૂરી છે ને કે ખુદા તો તમને દેખી રહ્યા છે ને, તમે ખુદાને દેખી નથી શકતા, મારો ખુદા તો તમને દેખી રહ્યા છે. તો એ સોચીને ઇબાદત કરવાની કે ખુદા મને દેખી રહ્યા છે. તો આ ફરમાવે છે કે આ મિસલ ફરીઝત અને સુન્નતની આપ વાત કરે છે અને ઇબાદતની આપ વાત કરે છે. એ આલામાં આલા કરામત છે. સૂફીના અંદર અલગ અલગ સ્ટેજીસ હોય છે, મરાતિબ હોય છે. એના અંદર તકવા જેમ જેમ રાખે એ મરાતિબમાં ચાલતા જાય. તો બાઝને કુતુબ કહેવામાં આવે છે. આપણામાં બી બાઝ સૈયદ કુતબુદ્દીન શહીદનું નામ કુતુબ છે. ગૌસ કહેવામાં આવે છે. આ લોકો બહારના લોકોના નજદીક બી હોય છે ને, ગૌસ પાક ને શાકિલતથી ઇમામ, અવતાદ, અબદાલ, નુજબા, નુકબા, ઉરફા, આ મિસાલ અલગ અલગ મરાતિબ છે સૂફીના. તો यहाँ પર આપ ફરમાવે છે કે મારો જે રુતબો છે, મરાતિબ છે ને રુતબો, તો આ મારો જે રુતબો છે ये મારો રુતબો જ શું છે કે મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત. આ સગલા રુતબો કોને હોય છે? તકવાના, મોહબ્બતના. તો મારો આલામાં આલો રુતબો તો શું છે કે આપની મોહબ્બત મેં કરું છું, આલામાં આલો રુતબો છે. यहाँ पर भी ફરમાવે છે કે મારા રુતબાની બલંદી શું છે કે મેં આપને મોહબ્બત કરું છું. તો આ લોકો भी સૂફિયતના અંદર અલગ અલગ મરાતિબને હાસિલ કરવાની કોશિશ કરે. यहाँ पर એમ ફરમાવે છે કે મારો રુતબો જ આપની મોહબ્બત છે. પછી સૂફિયતના મરાતિબના અંદર से જેમ જિક્ર थे औरफा હોય છે. તો यहाँ पर ઇમામને ફરમાવે છે કે આપ કાબતુલ આરિફીન છો. એક એ લોકોની મેગઝીન બી છે કિબલતુલ આરિફીન. કિબલતુલ આરિફીન સર્ચ કરશો એ મેગઝીન બી છે. શું કામ કે આરિફ એક સૂફિયતના અંદર મરાતિબ કહેવાય. સુલતાન બાહુને અગર અલગ અલગ સૂફી છે ને પાકિસ્તાનના અંદર, એ લોકો આ મિસલ કરે છે. તો આરિફીનનો લફ્ઝ આપે ઇસ્તેમાલ કીધો. यहाँ पर પાકિસ્તાનના અંદર ઘણાને આ બી કહે છે કે કિબલે, કિબલા સાહેબ,
કોઈ શખ્સને ઘણો મોટો હોય, જેમ આપણે કહે છે ને મિયા સાહેબને એ શાકિલ હસી, તો એ લોકો શું ખિતાબ કરે છે? કિબલા કહીને ખિતાબ કરે છે. તો કિબલાનો લફ્ઝ બી यहाँ પર આવ્યો છે. આ સૂફિયતના અલગ અલગ ઇસ્તિલાહાત છે, ટર્મ્સ છે. પછી સૂફિયતના અંદર આ બી આવે છે કે એક મકામ હોય છે. સૂફી 7 અલગ અલગ મર્તબાથી જાય તો એ સૂફી બને છે. તો ગોયા કે સૂફિયતના અંદર એક સફર હોય છે, એક રહેલત હોય છે, અને એના અંદર જેવા કોઈ સફર કરે તો અલગ અલગ જગ્યાએ સ્ટેશન્સ કરવા પડે. તો સૂફિયતના અંદર સ્ટેશન્સ અને આ જે રહેલત હોય છે એ શું ચીજના વાસ્તે હોય છે કે આ 7 મરાતિબ, આ 7 મરહલાને તય કરે છે. 7 મરહલા કોણ છે? કે તૌબા, વરા, ઝોહદ, ફકર, સબર, તવક્કુલ, રિદા. તો મુફદ્દલ મૌલા શું ફરમાવે છે? મહત્તત બી છે, રહેલત બી છે. કે જેવારે મને સવાલ થશે કે તમારું સવાલ થશે તો મેં જવાબ આપીશ કે મારા સફરની રહેલતનો લફ્ઝ છે ને, આ સૂફિયતના અંદર રહેલત આવે છે. તો મારી રહેલતના અંદર, સફરના અંદર મારું જે સ્ટેશન છે ને, એ સ્ટેશન શું છે? એ લોકો શું છે કરે કે 7 મરતબાની. અને આપ શું કહે છે કે મારું સ્ટેશન, સફરની આખરી મંઝિલ, મેં જે આપને મોહબ્બત કરું છું એ આખરી મંજિલ છે. તો મને પહોંચવું ક્યાં છે? સૂફી લોકો પહોંચે છે આ બધે મરાતિબ તય કરતા હુઆ, તો મને આખરી તક પહોંચવું છે ક્યાં છે? કે મોહબ્બતના મર્તબામાં પહોંચવું છે. અને મારું સફર શું ચીજનો છે? કે એ બી મોહબ્બતનો છે. આલા મહુબ્બે કુમુ ફી સૈરિહા રાફિયા. પછી સૂફીના અંદર ફકીર હોય છે, ફકીર કહેવાય છે. તો એમ કહેવાય છે કે ફકર જે છે એ 7 મર્તબાના અંદર છે, એક મર્તબો છે, આપણે જિકર કીધી. અને ફકીર કોને કહેવાય? કે જેના વાસ્તે ખુદા તાલે પાવર, સ્પેશિયલ પાવર આપો હોય, કે જેનાથી ખુદા તાલાથી એનું ઘણી કુરબત થઈ જાય, ઇત્તિહાદ થઈ જાય. તો यहाँ પર મુફદ્દલ મૌલા પોતાના વાસ્તે શું ફરમાવે છે કે વાલા ઉબૈદિકુમુલ ફકીરે. ઘણી સૂફિયતના અંદર એક ચીજ આવી હોય છે કે પોતાના જાનને ઘણો કમતર ગરદાને, કે મેં તો કઈ ચીજ જ નથી. હત્તા કે કમતર કિતનો ગરદાને કે ये જે છે ખુદા છે, મેં તો કઈ ચીજ જ નથી. તો ફના થઈ જાય. ગોયા કે લિટરલી બી અને ઓ બી શાકિલ अच्छी એ આપણા પોતાના જાનને ફના કરી દે. તો यहाँ પર ઉબૈદ ફરમાવે છે કે મેં અદના ગુલામ છું, ગુલામ કહે છે. પછી ફરમાવે છે કે મેં ફકીર છું, અને મારી દોલત જ શું છે કે મેં આપને વાસ્તે જે મોહબ્બત કરું છું એ મારી દોલત છે. તો ફકીરનો લફ્ઝ ઇસ્તેમાલ કરે છે કે જે સૂફિયતની અદાના અંદરથી છે. અને જે વખત કે સૂફિયતના અંદર હિકમત હોય છે તો ફરમાવે છે કે મારી હિકમત જ શું છે? સૂફીના અંદર જે હદફ હોય છે હિકમત, તો તમારી હિકમત આપની, મારી આપ સગલાના વાસ્તે મોહબ્બત, એ મારી હિકમત છે. તો આ શાનનો આપે આ તો ઘણું મેં હમણાં શોર્ટ કરવાની કોશિશ કીધી છે, થોડું લંબાન થયું છે, મગર શાનનો એવો કસીદો છે. અને એમ જરૂરી હતું 110 અબિયાતનો છે, અને એમ જરૂરી હતું કે એક સાથે આપણે પૂરી માની હાસિલ થાય અને પૂરી પિક્ચર ક્લિયર થાય, એ વાસ્તે આ લંબાન મમલુક સૈયદના જિકર કીધી છે. આ શાનનો મુફદ્દલ મૌલાએ કસીદો લખ્યો છે. ખુદા તાલા આપને અફઝલુલ જઝા આપે અને આપની ઉમર શરીફ તારોજ क़યામત દરાજ અને દરાજ કરે. આમીન વલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.